વાર્તા 55। હવે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક અચ્યુતદાસ ગોળ બ્રાહ્મણ મહાવનના ક્ષત્રિ એમની વાર્તાનો ભાવ કહીએ। ભાવ પ્રકાશ। એ લીલામાં વિશાખાજીના સખી અંતર્ગૃહ ગતામાં છે, ત્યાં એમની પ્રાપ્તિ છે। લીલામાં એમનું નામ મોહિની છે। જ્યારે શ્રી ઠાકોરજીને જુએ ત્યારે મોઈ જાય, શરીરની શુદ્ધિ ન રહે। તે મહાવનમાં એક ગૌડ બ્રાહ્મણને ઘરે જન્મ્યા। પછી જ્યારે નાનંદદાસ બ્રહ્મચારીના ઘેર શ્રી આચાર્યજી પધાર્યા ત્યારે અચ્યુતદાસને નામ આપ્યું। તે વખતે તો તેઓ 7 વર્ષના હતા। નાનંદદાસ બ્રહ્મચારી પાસે તેઓ આવતા જતા। જ્યારે તેઓ વર્ષ 20ના થયા ત્યારે એમને નાનંદદાસને પૂછ્યું કે અમને નામ સંભળાવ્યું અને સેવક કર્યા તે ક્યાં છે? એમનું નામ શું છે? ત્યારે તો હું બાલક હતો, કંઈ સમજતો ન હતો। હવે દર્શન કરવું તો સમર્પણ કરું। ત્યારે નાનંદદાસે કહ્યું, શ્રી આચાર્યજી એમનું નામ છે અને તીર્થરાજ પ્રયાગની પાસે અડેલ ગામમાં બિરાજે છે। ત્યારે અચ્યુતદાસે કહ્યું, શ્રી ગિરિરાજજીની પરિક્રમા કરી પછી અડેલ જઈશ। અચ્યુતદાસને ગિરિરાજજીની પરિક્રમામાં બહુ જ પ્રેમ હતો। મહિનામાં 2-4 પરિક્રમા કરતા। પછી અચ્યુતદાસ ગિરિરાજજીની પરિક્રમા કરી અડેલ ચાલ્યા। તે કેટલાક દિવસમાં જઈ પહોંચ્યા। શ્રી આચાર્યજીને દંડવત કરી ઊભા રહ્યા ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું, અચ્યુતદાસ તમે ક્યાંથી આવ્યા? ત્યારે અચ્યુતદાસે કહ્યું, મહારાજ વ્રજથી આવ્યો। ત્યારે શ્રી આચાર્યજી કહે, વ્રજમાં તમે શું કરતા હતા? ત્યારે અચ્યુતદાસે કહ્યું કે 2-4 પરિક્રમા મહિનામાં શ્રી ગિરિરાજજીની કરતો અને મહાવનમાં નાનંદદાસ બ્રહ્મચારી આપના વૈષ્ણવ છે એમનો સંગ કરતો। મને આપે બાળપણમાં નામ સંભળાવ્યું હતું। હું આપનું નામ જાણતો ન હતો, પણ નાનંદદાસે બધો પ્રકાર બતાવ્યો। હવે મને સમર્પણ કરાવો। ત્યારે શ્રી આચાર્યજી કહે, જાઓ યમુનાજીમાં સ્નાન કરી આવો। ત્યારે અચ્યુતદાસ યમુનાજીમાં સ્નાન કરી શ્રી આચાર્યજીની પાસે આવ્યા। ત્યારે શ્રી આચાર્યજીએ નામ સંભળાવી બ્રહ્મ સંબંધ કરાવ્યું। પછી અચ્યુતદાસને કહે, તે ગિરિરાજજીની પરિક્રમા ઘણી કરી, પરંતુ કઈ ચમત્કાર જોયો? ત્યારે અચ્યુતદાસે કહ્યું, મહારાજ મેં તો ચમત્કાર જોયો નહીં। ત્યારે શ્રી આચાર્યજી કહે, ગિરિરાજજીની 3 પરિક્રમા એક સાથે કરીશ તો કંઈક ચમત્કાર જોઈશ। એટલે અચ્યુતદાસે શ્રી આચાર્યજીને દંડવત કરી વિદાય માગી અને ત્યાંથી ચાલ્યા। મનમાં એમ કે ક્યારે ગોવર્ધન જઈ, ક્યારે 3 પરિક્રમા એક સામટી કરું, એ પ્રકારે અતિ આતુર થયા। પછી થોડા દિવસમાં મહાવન આવ્યા અને નાનંદદાસને બધો પ્રકાર કહ્યો કે શ્રી આચાર્યજીએ કૃપા કરી બ્રહ્મસંબંધ કરાવ્યું। હવે એક સાથે ગોવર્ધનની 3 પરિક્રમાની આજ્ઞા કરી છે, તેથી હું ગોવર્ધન જાઉં છું। પછી ગોવર્ધન આવીને રાત્રે સૂઈ રહ્યા। જ્યારે રાત્રિ પહર 1 રહી ત્યારે ઉઠી દેહકૃત્ય કરી માનસી ગંગામાં નાહી તે પરિક્રમા શરૂ કરી। 1.5 પ્રહર દિવસ ચડે 1 પૂરી કરી, પછી બીજી શરૂ કરી। તે ઘડી 6 દિવસ પાછો રહ્યો ત્યારે પૂરી કરી, ત્રીજી શરૂ કર્યા। પછી જ્યારે અપ્સરા કુંડ પાસે આવ્યા ત્યારે ભૂખથી થાકી ગયા। રાત્રિ ઘડી 1 ગઈ ત્યારે એક ગોવાલિયાએ અચ્યુતદાસ પાસે આવીને કહ્યું, વૈરાગી તું આગળ ક્યાં જાય છે? સિંહ બેઠો છે, પાછો ફર। ત્યારે અચ્યુતદાસે કહ્યું, પાછો કેમ ફરું? શ્રી આચાર્યજીનું વચન છે કે એક સામટી 3 પરિક્રમા કરજે, તેથી પાછો તો નહીં ફરું। ત્યારે ગોવાલિયો અંતર્ધ્યાન થઈ ગયો। પછી અચ્યુતદાસ આગળ ચાલ્યા અને જુએ તો માર્ગની વચ્ચોવચ્ચ સિંહ બેઠો છે।
તારે વિચાર કર્યો કે પરિક્રમા તો છોડવી નથી, સિંહ ખાય તો ભલે ખાય. પછી ધીરજ ધરી સિંહની પાસે જતા જુએ તો સુંદર ગાય ઊભી છે. તારે ગાયની પરિક્રમા કરી પૂંછ માથે ચડાવી, પછી આગળ ચાલ્યા. પર એક રાત્રિ ગયે પરિક્રમા પૂરી કરી. પછી મહાવનમાં આવીને નાનદાસને કહ્યું કે ગોવાલીઓ સિંહ અને ગાય જોયા, તેનું કારણ શું? ત્યારે નાનદાસે કહ્યું કે એ અભિપ્રાય તો શ્રી આચાર્યજી જાણે. એટલે અચ્યુતદાસ ફરી અડેલ જવા નીકળ્યા. થોડા દિવસ પછી અડેલ આવીને શ્રી આચાર્યજીના દર્શન કર્યા. ત્યારે શ્રી આચાર્યજીએ પૂછ્યું, 3 પરિક્રમા ગિરિરાજજીની એક સાથે કરી તે કંઈ જોયું? ત્યારે અચ્યુતદાસે કહ્યું, ગોવાલિયાને જોયો, પછી સિંહને જોયો, તે સિંહ પછી ગાયના સ્વરૂપે દર્શન થયા, એમાં હું કંઈ સમજ્યો નહીં. ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું, ગોવાલિયા રૂપે તો શ્રી ઠાકોરજી પોતે જ હતા. તારી ધીરજ જોવા માટે તને ડરાવ્યો, અને સિંહ ગિરિરાજજી હતા. તું પાસે ગયો તારે ગાય રૂપ થઈ દર્શન દીધા. તારું મોટું ભાગ્ય છે, પરંતુ દશા કાચી છે. હજુ તને પ્રેમ નથી, તેથી લીલા સહિત દર્શન ન દીધા. તારે અચ્યુતદાસે દંડવત કરી શ્રી આચાર્યજી મહાપ્રભુને વિનંતી કરી કે મહારાજ, પ્રેમનું દાન કૃપા કરી કરો. આપ કહો તે હું કરું, કે જેથી મને લીલાનો અનુભવ થાય. ત્યારે શ્રી આચાર્યજી કહે, તમે ભગવત સેવા કરો તો પ્રેમ થાય. ત્યારે અચ્યુતદાસ કહે, મહારાજ સેવા પધરાવી દો. જે પ્રકારે બતાવો તે પ્રકારે સેવા કરું. જે પ્રકારે મને લીલાનો અનુભવ થાય તે પ્રમાણે કરું. શ્રી આચાર્યજી કહે, હવે અમે વ્રત તરફ જઈએ છીએ, અમારી સાથે તું ચાલ, ત્યાં તારો મનોરથ પૂર્ણ થશે. એટલે શ્રી આચાર્યજીની સાથે અચ્યુતદાસ ચાલ્યા. પછી અડેલથી 5 મજલ ઉપર એક નાનું ગામ આવ્યું. ત્યાં એક તળાવ હતું. સઘન બગીચા અને તળાવવાળી સુંદર જગ્યા જોઈ શ્રી આચાર્યજી કહે, આજે અહીંયા પાક સામગ્રી કરીશું. પછી આપે અચ્યુતદાસને કહ્યું, તું નહીં આવ, જલ ભરી લાવ. એટલે અચ્યુતદાસ તળાવમાં નહીને નીકળ્યા. નીકળીને જુએ તો તળાવના કિનારે એક નાનું સરખું પીપળીનું વૃક્ષ છે. એની નીચે લીલા ઘાસ પર એક ઠાકોરજી બિરાજે છે. ત્યારે અચ્યુતદાસે દોડીને શ્રી આચાર્યજીને કહ્યું, મહારાજ, તળાવના કિનારે પીપળા નીચે લીલા ઘાસ ઉપર શ્રી ઠાકોરજીનું સ્વરૂપ છે. ત્યારે શ્રી આચાર્યજીએ પધારીને એ સ્વરૂપને હાથમાં પધરાવી પોતાના ઉપરનાથી રજ પોછીને અચ્યુતદાસને આપ્યું અને કહ્યું કે તું રસોઈ કરી એમને ભોગ ધર, પછી વ્રજમાં ચાલજે, તારા ઘરમાં પધારીશું. અચ્યુતદાસ રસોઈ કરી એને ભોગ ધર્યો, પછી વ્રજમાં આવ્યા. અચ્યુતદાસ સુંદર સ્વરૂપ જોઈ બહુ પ્રસન્ન થઈ ગયા. શ્રી આચાર્યજીના શ્રીહસ્તોનો સ્પર્શ તો થઈ ગયો હતો, તેથી રસોઈ કરી ભોગ ધર્યો. પછી અચ્યુતદાસ નીચે એમ કરતા કરતા આચાર્યજીની સાથે મહાવનમાં આવ્યા. ત્યારે અચ્યુતદાસે પોતાના ઘરમાં શ્રી આચાર્યજીને પધરાવ્યા. ત્યાં શ્રી આચાર્યજીએ ઠાકોરજીને પંચામૃત સ્નાન કરાવી પાઠ બેસાડ્યા અને મદન મોહનજી નામ ધર્યું. અને અચ્યુતદાસના ઘરમાં રહી પુષ્ટિમાર્ગની બધી રીત બતાવી. પછી પોતે નાનદાસ બ્રહ્મચારીના ઘેર એક રાત્રિ રહી. પછી ગિરિરાજ થઈ પોતે દ્વારકા પધાર્યા. વાર્તા પ્રસંગે તે અચ્યુતદાસ શ્રી મદન મોહનજીની સેવા ભલી ભાંતિ કરતા. પછી થોડા દિવસમાં શ્રી મદન મોહનજી અચ્યુતદાસને સાનુભાવ બતાવવા લાગ્યા. લીલા રસનો અનુભવ કરાવે, વાતો કરે, જે જોઈએ તે માગી લેતા. પછી જ્યારે શ્રી ગુસાઈજીની પાસે અચ્યુતદાસ આવતા ત્યારે ગુસાઈજી અચ્યુતદાસને દંડવત કરવા ન દેતા અને કહેતા કે તમારા હૃદયમાં શ્રી આચાર્યજી બિરાજે છે. અચ્યુતદાસ આવા ભગવદી હતા. ઘણા દિવસ સુધી મદન મોહનજીની સેવા મન લગાવીને કરી. પછી જ્યારે
શ્રી આચાર્યજીએ આસુર વ્યામો લીલા કરી ત્યારે અચ્યુતદાસ શ્રી મદન મોહનજી પધરાવી દીધા. પછી વિરહ ઘણો થયો, તેથી રહેવાય નહીં. પછી બદ્રિકાશ્રમ જઈ અન્નજલ છોડી દેહ ત્યાગ કર્યો. આંતરગુગતાની પ્રાપ્તિ થઈ. શ્રી ઠાકોરજીના શ્રીમુખમાં પ્રવેશ કર્યો. પછી મદન મોહનજીને શ્રી ગોપીનાથજીની પાસે પધરાવ્યા. એ અચ્યુતદાસ શ્રી આચાર્યજી મહાપ્રભુજીના એવા કૃપાપાત્ર ભગવદી હતા. શ્રી આચાર્યજીનો વિરહ સહન ન કરી શકતા, તેથી એમની વાર્તા ક્યાં સુધી કહીએ. વાર્તા 56મી. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક અચ્યુતદાસ સારસ્વત બ્રાહ્મણ કડામાં રહેતા, એમની વાર્તાનો ભાવ કહીએ છીએ. એ લીલામાં શ્રી અમનાજીની સખી છે. એનું નામ રસાત્મિકા છે. સદા સંયોગમાં મગ્ન રહેતી. તે અચ્યુતદાસ કડામાં એક બ્રાહ્મણ સારસ્વતને ત્યાં જ પ્રગટ્યા. તે વર્ષ 11 થયા ત્યારે એમનું લગ્ન થયું. પછી 4 વર્ષે સ્ત્રી મરી ગઈ. ત્યારે અચ્યુતદાસને ઘણું દુઃખ થયું. 4 દિવસ સુધી ખાધું નહીં. બહુ દુઃખ થાય. એક દિવસે માતા પિતાએ ઘણું કહ્યું, પરંતુ માન્યું નહીં. કહ્યું કે હું તો વૈરાગ્ય લઈશ. ત્યારે પિતાએ કહ્યું કે તું કહે તો તારા 2 લગ્ન કરી દઉં, એમ કહીને સમજાવ્યો અને ખવડાવ્યું. પછી 10 દિવસ પછી પિતા મરી ગયા. ત્યારે અચ્યુતદાસને વિશેષ દુઃખ થયું. પછી 4 દિવસમાં માતા મરી ગઈ. ત્યારે અચ્યુતદાસ ઘેરથી નીકળ્યા. તે બદ્રીનાથ થઈને જગન્નાથરાયજી ગયા. ત્યાં શ્રી આચાર્યજી બિરાજતા હતા. આપ કથા કહે છે ત્યાં અચ્યુતદાસ આવીને બેઠા. કથા સાંભળી, પરંતુ દુઃખના માર્યા કંઈ સમજ્યા નહીં. પછી કથા થઈ રહી ત્યારે શ્રી આચાર્યજી કહે, અચ્યુતદાસ તું આવું ઉદાસ કેમ છે? ત્યારે અચ્યુતદાસ રોવા લાગ્યા. કહે કે મહારાજ, મારા દુઃખનો પાર નથી. ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુ કહે, તું તારું દુઃખ તો કહે તો એનો કઈ ઉપાય થાય. ત્યારે અચ્યુતદાસે કહ્યું, મહારાજ, સ્ત્રી મા બાપ બધા મરી ગયા. મેં ક્યારેય દુઃખ જોયું નથી, તેથી હવે હું શું કરું? કાંઈ ઉપાય સમજાતો નથી. ત્યારે શ્રી આચાર્યજી કહે, જા નાહીને આવ, તારું બધું દુઃખ ઠાકોરજી દૂર કરશે. એટલે અચ્યુતદાસ સ્નાન કરી આવ્યા. ત્યારે શ્રી આચાર્યજીએ નામ નિવેદન કરાવ્યું. પછી વેદ મંત્ર ભણી 1 અંજલિ જલ છાંટ્યું. ત્યારે અચ્યુતદાસના હૃદયમાં વિવેક, ધૈર્ય અને ભગવાનનો આશ્રય દ્રઢ થઈ ગયો. પછી શ્રી આચાર્યજીને દંડવત કરી અચ્યુતદાસે કહ્યું કે મહારાજ, મેં આટલું દુઃખ વૃથા જ કર્યું. કોની સ્ત્રી, કોના માતા પિતા, આ શરીર મારું નહીં, તો શરીરના સંબંધીઓનું વૃથા મેં દુઃખ કર્યું. હું ભગવાનનો દાસ થઈ ભગવાનને ભૂલ્યો, તેથી દુઃખ પામ્યો. હવે હું આપના શરણે થઈ પરમ સુખ પામ્યો. હવે મને આપ તેલ બતાવો તે હું કરું. ત્યારે શ્રી આચાર્યજી કહે, તું અમારી સાથે રહે, જે તેલ તારાથી બને તે કરજે. ત્યારે અચ્યુતદાસ શ્રી આચાર્યજી પાસે રહ્યા. પછી એક પૃથ્વી પરિક્રમા શ્રી આચાર્યજીની સુંદર તેલ તન મન લગાડીને કરી. પછી શ્રી આચાર્યજી જ્યારે અડેલ પધાર્યા ત્યારે પ્રસન્ન થઈને અચ્યુતદાસને કહે, હવે તમે ઘર જઈ સેવા કરો. ત્યારે અચ્યુતદાસના નેત્રમાં જલ ભરી આવ્યું. તેઓ કહે કે મહારાજ, આપના વચનામૃત સાંભળ્યા વિના, આપના દર્શન વિના મારાથી 1 દિવસ પણ નહીં રહેવાય. લૌકિક દુઃખ આપે દૂર કર્યું છે, હવે આપ વિદાય કરો તો એ દુઃખ દૂર કરવાને કોણ સામર્થ્યવાન છે? ત્યારે શ્રી આચાર્યજી પ્રસન્ન થઈને પાદુકાજીની સેવા દીધી અને કહ્યું કે હું તારા પર ઘણો જ પ્રસન્ન છું. તું જ્યાં રહીશ ત્યાં હું તને દર્શન દઈશ. તને જે સંદેહ હોય તે પૂછે, તારો સંદેહ દૂર કરીશ. તેથી હવે ઘેર જા અને ભગવત સેવા કરો. ત્યારે અચ્યુતદાસ શ્રી આચાર્યજી દંડવત કરી
શ્રી આચાર્યજીની પાદુકા માથે પધરાવી વિદાય થઈ કળામાં પોતાને ઘરે આવ્યા. વાર્તા પ્રસંગે અચ્યુતદાસ ભલી પ્રકારથી શ્રી આચાર્યજીની પાદુકાજીની સેવા કરતા. શ્રી આચાર્યજી મહાપ્રભુ અચ્યુતદાસને નિત્ય દર્શન દેતા, વાર્તા કરતા, પુષ્ટિમાર્ગની રીત તથા લીલાનો ભાવ કહેતા. તે અચ્યુતદાસ એવા ભગવદીય કૃપાપાત્ર હતા. પછી કેટલાક દિવસમાં શ્રી આચાર્યજીએ સંન્યાસ ગ્રહણ કરી આસુર વ્યામો લીલા કરી. ત્યારે આપની પાસે એક વૈષ્ણવ હતો, તેને બહુ જ વિરહ થયું. શ્રી આચાર્યજી મહાપ્રભુએ પહેલા એ વૈષ્ણવને કહ્યું હતું કે તું કળામાં અચ્યુતદાસ પાસે જજે, એ તારો સંદેહ દૂર કરશે. ત્યારે જ્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુએ આસુર વ્યામો લીલા કરી ત્યારે એ વૈષ્ણવ વિરહથી દુઃખ થઈ કળામાં અચ્યુતદાસ પાસે આવી અને કહ્યું કે શ્રી આચાર્યજીના સંન્યાસ ગ્રહણની અને આસુર વ્યામો લીલાની વાત તેમને કહી. ત્યારે અચ્યુતદાસે કહ્યું, શ્રી આચાર્યજી એવું કદી ના કરે, તને મોહ થયો હશે. મહાપ્રભુજી ક્યારેય એવું કરે જ નહીં, તને બ્રહ્મ થયો છે. ત્યારે એ વૈષ્ણવે કહ્યું, હું કાશીમાં શ્રી આચાર્યજીની સાથે હતો, હું એ જોઈને આવ્યો છું. ત્યારે અચ્યુતદાસ કહે, ઉત્થાપનનો સમય હવે 2 ઘડીમાં થશે, ત્યારે તારો સંદેહ દૂર થશે. એટલે તે વૈષ્ણવ બેસી રહ્યો. પછી ઉત્થાપનનો સમય થયો ત્યારે અચ્યુતદાસે નાહીને મંદિરના કમાડ ખોલી એ વૈષ્ણવને બોલાવી શ્રી આચાર્યજીને દર્શન કરાવ્યા. એ વૈષ્ણવ જુએ તો શ્રી આચાર્યજી બિરાજી પોથી જુએ છે. ત્યારે તે વૈષ્ણવ દંડવત કરી ચકિત થઈ ગયો. ત્યારે શ્રી આચાર્યજીએ તે વૈષ્ણવને કહ્યું કે કાશીમાં લૌકિક લીલા જોઈને સંદેહ ન કરીશ. હું મારા ભક્તને હૃદયમાં સદા બિરાજું છું. હવે લૌકિક લોકોને દર્શન નહીં, ભગવદીઓને નિત્ય દર્શન છે. ત્યારે તે વૈષ્ણવનો સંદેહ ગયો. તે અચ્યુતદાસ સદા સંયોગ રસમાં મગ્ન રહેતા. તે શ્રી આચાર્યજીને એવા કૃપાપાત્ર ભગવદી હતા. એમની વાર્તા ક્યાં સુધી કહીએ. ભાવપ્રકાશ શ્રી અમનાજીની સખી છે. એમની સંયોગ લીલા સંબંધી વાર્તા અનેક છે, તે પ્રગટ કરાય નહીં. વાર્તા 56. વાર્તા 57મી. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક નારાયણદાસ કાયસ્થ અંબાલયના તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ. ભાવ પ્રકાશ. એ લીલામાં કુમારિકાની સખી છે. લીલામાં એમનું નામ વ્રજવિલાસિની છે. તે અંબાલયમાં એક કાયસ્થના ઘરે જન્મ્યા. પછી નારાયણદાસ મોટા થયા, વર્ષ 20ના થયા. ત્યારે નારાયણદાસ પણ પિતાની સાથે દરબારમાં જતા. તેમનો પિતા દેશાધિપતિનું કામ કરતો. નારાયણદાસને જુગાર રમવાનું બહુ વ્યસન હતું. પિતા બહુ જ મારે, સમજાવે, પરંતુ જુગાર રમ્યા વિના ન રહે. પછી નારાયણદાસ એક દિવસ જુગાર રમવાતામાં 1000 રૂપિયા હાર્યા. એટલે નારાયણદાસના પિતા પાસે મનુષ્યો માગવા આવ્યા. આવીને કહે, જે નારાયણદાસ જુગારમાં હાર્યો છે તે એને ઘેર્યો છે, તમે રૂપિયા આપો. ત્યારે નારાયણદાસના પિતાએ કહ્યું, તે નારાયણદાસ જ દેશે. તે પછી બહુ ખેંચતાન થઈ ત્યારે નારાયણદાસના પિતાએ 1000 રૂપિયા આપ્યા અને દેશાધિપતિને કહીને નારાયણદાસને દેશથી બહાર કઢાવી મૂક્યો. એટલે નારાયણદાસ દક્ષિણ દેશ ગયા. ત્યાં એક બ્રાહ્મણ પાસે રહીને કંઈક વિદ્યા ભણ્યા, પોથી વાંચવા લાગ્યા. જુગારનું વ્યસન છૂટી ગયું. પછી 10-5 છોકરાને ભણાવે, તેમાં જીવિકા ચાલે. એક દિવસ બજારમાં એક દુકાન ઉપર તેઓ છોકરાઓને ભણાવતા હતા. ત્યારે એક છોકરાથી કંઈ ભૂલ પડી, તેથી તેને નારાયણદાસ મારતા હતા. એ વખતે કૃષ્ણદાસ બજારમાં શ્રી આચાર્યજીને માટે સીધું સામાન લેવા આવ્યા હતા. કૃષ્ણદાસે નારાયણદાસને દૈવી જીવ જોઈને કહ્યું, નારાયણદાસ, આમ છોકરાઓને ન મારીએ, દયા રાખીએ. ત્યારે નારાયણદાસ કહે, તમે તમારે કામે જાઓ, તમારે શું કામ છે?
અમારું તો આ કામ જ છે. ત્યારે કૃષ્ણદાસે કહ્યું, આ રીતે મારે છે તો જુગારની પાછળ અંબાલયથી ભાગ્યો એમ હવે જો કોઈ બાળક મરી જશે તો હત્યા લાગશે, અને હવે ભાગીને ક્યાં જઈશ? ત્યારે નારાયણદાસે કહ્યું, અંબાલયની વાત તમે જાણો છો? મેં તમને ક્યારેય જોયા તો છે નથી. ત્યારે કૃષ્ણદાસે કહ્યું, હું શ્રી આચાર્યની કૃપાથી તારી બધી વાત જાણું છું. મેં પણ તને નથી જોયો, પરંતુ તું ઉત્તમ દૈવી જીવ છો, તેથી તને કહ્યું, આ બાળક ભણાવવાની જીવિકા છોડી દે. ત્યારે નારાયણદાસે કહ્યું, હું ખાઉં ક્યાંથી? ત્યારે કૃષ્ણદાસે કહ્યું, તું કાયસ્થ છો, કોઈની ચાકરી કર. ત્યારે નારાયણદાસે કહ્યું, હવે તારું કયું કરું તો ખરાબ થવું, મારે તો આજ ઠીક છે. ત્યારે કૃષ્ણદાસ કહે, તું જાણે. દુઃખ પામી એમ કહી દુઃખ પામીશ એમ કહી કૃષ્ણદાસ સીધું સામગ્રી લઈ શ્રી આચાર્યજીની પાસે આવ્યા અને શ્રી આચાર્યજીને બધી વાત કહી કે મહારાજ, નારાયણદાસ કાયસ્થ એક અંબાલયનો અહીં છે, દૈવી જીવ છે. એને મેં સમજાવ્યો પણ માન્યો નહીં. બાળકોને ભણાવે છે. ત્યારે શ્રી આચાર્યજી કહે, ન માન્યો તો શું થયું? તમે એને સમજાવ્યો એટલે તમને એ ખોળતો હમણાં જ આવશે. પછી શ્રી આચાર્યજી રસોઈ કરી, ભોગ ધરી, ભોજન કરી, ગામ બહાર બગીચો હતો ત્યાં પહોંચ્યા. પછી ત્રીજે પ્રહર નારાયણદાસે તે છોકરાને જોરથી પાટી ખેંચીને મારી, એટલે તે છોકરો મૂર્છા ખાઈને પડ્યો. એટલે નારાયણદાસ ડરીને તે છોકરાને ઓરડામાં લઈ જઈ નાક મોઢું ઘણું એ મૂંદ્યું, પરંતુ જાગ્યો નહીં. ત્યારે નારાયણદાસને યાદ આવ્યું કે 2 પ્રહર પહેલાના તે મહાપુરુષના વચન સાચા થયા. એણે કહ્યું હતું કે હું શ્રી આચાર્યજીની કૃપાથી બધું જાણું છું, માટે એ શ્રી આચાર્યજીની સાથે હશે. એટલે ઓરડાને તાળું મારી ગામમાં બધાને પૂછતો ચાલ્યો કે પરદેશથી કોઈ આચાર્યજી આવ્યા છે. ત્યારે એક પંડિત બ્રાહ્મણે કહ્યું કે શ્રી આચાર્યજી પધાર્યા છે, માયાવાદ ખંડન કર્યો છે, ભક્તિ માર્ગ સ્થાપન કર્યો છે, એ ગામની બહાર બગીચામાં ઉતર્યા છે. આ સાંભળીને નારાયણદાસ દોડ્યા. તે બગીચાના દરવાજે આવ્યા. પછી કૃષ્ણદાસને જોઈ નારાયણદાસે કહ્યું, તમો વાત કહી તે બધી સાચી થઈ. તે છોકરાને મેં ફરી માર્યો, તેથી મૂર્છિત થઈ ગયો છે. એમ કહી કૃષ્ણદાસના પગે પડી રોવા લાગ્યો અને કહ્યું, તમે મારો અપરાધ ક્ષમા કરો, મેં તમારું કહ્યું ન માન્યું. ત્યારે કૃષ્ણદાસ કહે, તું રોઈશ નહીં, શ્રી આચાર્યજીના દર્શન કર, એમની કૃપાથી બધું સારું થશે. ત્યારે નારાયણદાસે કહ્યું, હું શ્રી આચાર્યજીને નથી જાણતો, તમે કૃપા કરીને લઈ ચાલો. ત્યારે કૃષ્ણદાસ નારાયણદાસને લઈ આવ્યા. શ્રી આચાર્યજી પહોંચીને ઉઠ્યા હતા. ત્યારે નારાયણદાસે દંડવત કરી વિનંતી કરી, મહારાજ, મેં એમનું કહ્યું ન માન્યું, તેથી દુઃખ પામ્યો. હવે હું આપના શરણે આવ્યો છું, મારા ઉપરનું કલંક છોડાવો. તે ગૃહસ્થનો છોકરો મૂર્છિત થયો છે, હું તેને ઓરડીમાં નાખી તારું લગાવીને આવ્યો છું. ત્યારે શ્રી આચાર્યજી કહે, તે છોકરો તો સારો થઈ જશે, પરંતુ તું ફરી એ જ કામ કરીશ? ત્યારે નારાયણદાસે કહ્યું, મહારાજ, હું આપનો દાસ છું, ગુલામ થઈ આપની પાસે રહીશ. આપ આજ્ઞા કરશો તે હું કરીશ. ત્યારે શ્રી આચાર્યજી જારીમાંથી જલ લઈ વેદ મંત્ર ભણી તેને એક પડિયામાં આપ્યું અને કહ્યું, આ જલ છોકરા ઉપર છાંટજે, છોકરો ઉઠશે. નારાયણદાસ તે જલ લઈને આવ્યા. ઓરડીનું તાળું ખોલી તે છોકરો મૂર્છિત પડ્યો હતો તેના ઉપર જલ છાંટ્યું, એટલે તુરત જ તે છોકરો ઉઠ્યો. પછી તે છોકરાને ઘરે વિદાય કરી નારાયણદાસે શ્રી આચાર્યજીની પાસે આવી વિનંતી કરી, મહારાજ, હું આપના શરણે આવ્યો છું, મને સેવક કરો. મારા માથેથી આપે હત્યા ટાળી છે. ત્યારે શ્રી આચાર્યજી કહે, જા સ્નાન કરી આવ. એટલે નારાયણદાસ નાહીને અપ્રશમાં શ્રી આચાર્યજી પાસે આવ્યા. ત્યારે શ્રી આચાર્યજીએ
નામ સંભળાવી બ્રહ્મ સંબંધ કરાવ્યું. પછી કહે, હવે તારી વસ્તુ હોય તે લઈ અમારી પાસે રહે. કોઈ બીજી જગ્યાએ રહીશ તો દુષંગમાં પડીશ. એટલે નારાયણદાસે ગામમાં જઈ બધા છોકરાઓને એમના મા બાપને સોંપ્યા. પછી તે પોતાની વસ્તુ લઈને શ્રી આચાર્યજી પાસે આવીને રહ્યા. પછી શ્રી આચાર્યજીના મુખથી વાર્તા સાંભળે, મહાપ્રસાદ લે, ચિત્તમાં આનંદ પામ્યા. પછી આપ દ્વારકા પધાર્યા. ત્યાં સુધી નારાયણદાસ શ્રી આચાર્યજીની સાથે રહ્યા. પછી શ્રી આચાર્યજીએ કહ્યું, નારાયણદાસ, તું તારા ઘરે જા. ત્યારે નારાયણદાસે વિનંતી કરી, મહારાજ, મને પિતાએ જુગારી જાણી દેશમાંથી કાઢી મૂક્યો છે, હવે ઘરમાં કેવી રીતે રાખશે? ત્યારે શ્રી આચાર્યજી કહે, હવે રાખશે, ચિંતા ન કરીશ. ત્યારે નારાયણદાસે કહ્યું, મહારાજ, માતા પિતા સેવક નથી, તેથી મારો ધર્મ કેમ નભશે? તે પ્રતિબંધ કરે તો મને મુશ્કેલી પડે. ત્યારે શ્રી આચાર્યજી કહે, તારાથી સ્વરૂપ સેવા તો નભશે નહીં. તારે બીજાની ચાકરી કરવી, ઘરમાં કોઈ સેવક નથી, તેથી હસ્તાક્ષર લખી દઉં છું. તેને સામગ્રી જે બને તે ભોગ ધરીને મહાપ્રસાદ લેજે. પછી બ્રહ્મ સંબંધનો શ્લોક અને અષ્ટાક્ષર લખીને નારાયણદાસને આપ્યા. ત્યારે નારાયણદાસે દંડવત કરી વિનંતી કરી, મહારાજ, આટલા દિવસ આપની પાસે રહ્યો, પરંતુ મારા અંતઃકરણમાં બોધ ન થયો. માટે એવી કૃપા કરો કે સંસારનું સુખ દુઃખ કંઈ મને બાધા ન કરે. ચિત્ત શ્રી ઠાકોરજીના ચરણારવિંદમાં લાગ્યું રહે. ત્યારે શ્રી આચાર્યજીએ પોતાનું ચરણામૃત આપ્યું અને બાલબોધ ગ્રંથ બનાવ્યો. પછી નારાયણદાસ શ્રી આચાર્યજીને દંડવત કરી દ્વારકાથી ચાલ્યા. તે 4 વર્ષ પછી ઘરે આવ્યા. ત્યારે માતા પિતા પ્રસન્ન થઈને કહે, ઘણા દિવસે પુત્ર આવ્યો, કંઈ ભોજન કરો, જલ પીઓ. ત્યારે નારાયણદાસે કહ્યું, હું શ્રી આચાર્યજીનો સેવક થયો છું, એટલે મારા હાથથી લઉં છું. આ શ્રી આચાર્યજીની કૃપા થઈ છે. તમે તો મને જાણો છો, હું જુગારી હતો. બધું વ્યસન શ્રી આચાર્યજીએ છોડાવ્યું. હવે મને થોડી અલગ જગા દો, ત્યાં બેસું, ભગવાન નામ લઉં, તમે કામકાજ કહો તે કરું. ત્યારે પિતા બહુ પ્રસન્ન થયો કે જુગારનું વ્યસન તો છૂટ્યું. પછી ઘરમાં અલગ ઓરડો આપ્યો. ત્યાં ખાસા કરી નારાયણદાસ રહ્યા. બહુ કોઈથી બોલે નહીં. માતા પિતા કહે તે કામ કરે. પોતાની રસોઈ કરી મહાપ્રસાદ લે, ભગવદ નામ લે. પિતા પ્રસન્ન થયો કે મારી વૃદ્ધાવસ્થાએ નારાયણદાસ આવ્યો. હવે એની બુદ્ધિ સુંદર થઈ. પિતા નારાયણદાસને લઈને રાજદ્વારમાં ગયો. બાદશાહનું કામ બધું નારાયણદાસ પાસે કરાવવા લાગ્યો. પછી કેટલાક દિવસમાં પિતાએ દેહ છોડ્યો. વાર્તા પ્રસંગ 1. તે નારાયણદાસ હાકીમ થઈને કામ કરવા લાગ્યા. કામ ઘણું છૂટી શકે નહીં. કામ ઘણું તેથી છૂટી શકે નહીં. શ્રી ગોકુલ આવવાનું મન ઘણું, એટલે નારાયણદાસે એક મનુષ્ય ચાકર રાખ્યો અને એને 4 રૂપિયાનો મહિનો કરી દીધો. અને એને કહે, તારું એ જ કામ કે મને ઘડી ઘડીમાં કહેજે કે ભૈયાજી, શ્રી ગોકુલ શ્રી આચાર્યજીના દર્શને ક્યારે ચાલશો, એ જ કયા કરજે. પછી એ ચાકર નારાયણદાસની સાથે રહે અને ઘડી ઘડીમાં એ કહે, ભૈયાજી, શ્રી ગોકુલ શ્રી આચાર્યજીના દર્શને ક્યારે ચાલશો? ત્યારે નારાયણદાસ કહેતા, હા, હમણાં ચાલીશું. નેત્રોમાં જલ ભરી લીલા રસમાં મગ્ન થઈ જતા ફરી કામકાજ કરતા ફરી એ ચાકર કહે એટલે ફરી મગ્ન થઈ જતા અને વર્ષ ને વર્ષ શ્રી આચાર્યજીની ભેટ મોકલતા. જન્મભર આ પ્રમાણે તેમણે શ્રી ગોકુલનું સ્મરણ કરી શ્રી આચાર્યજીમાં મન લગાડીને મગ્ન રહ્યા. તે નારાયણદાસ એવા ભગવદી હતા. એમની વાર્તા ક્યાં સુધી કહીએ. વાર્તા 57. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક નારાયણદાસ ભાટ મથુરામાં રહેતા. તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ. ભાવ પ્રકાશ. એ નારાયણદાસ શ્રી ગોકુલના વાંદરા છે. તે મથુરામાં એક ભાટને ત્યાં જન્મ્યા.
તેઓ મોટા થયા, પરંતુ કવિત દોહા કંઈ આવડે નહીં. વિશ્રાંત ઘાટ ઉપર બેસી રહે, જે કંઈ કોઈ આપી જાય તેમાં જ નિર્વાહ કરે. પછી શ્રી આચાર્યજી મહાપ્રભુજી ત્યાં પધાર્યા. આપ વિશ્રાંત ઘાટ ઉપર સંધ્યા વંદન મધ્યાહન સમયે કરતા હતા. ત્યારે નારાયણદાસ ભાટે શ્રી આચાર્યજીના દર્શન કર્યા. ત્યારે તેના મનમાં એ આવ્યું કે આ મહાપુરુષ છે, માટે એમને હું મારા ભાગ્યનું કંઈક પૂછ્યું તો ખરો, જે મારા ભાગ્યમાં શું છે. એમ વિચારી નારાયણદાસે શ્રી આચાર્યજીને દંડવત કરી પૂછ્યું, મહારાજ, અમે એવા મૂર્ખ કેમ થયા? ભાટ થઈને ન કવિતા આવડે, ન દોહા આવડે, સારું બોલવું પણ ન આવડ્યું. વળી જ્યારથી જન્મ્યો ત્યારથી માગતા ખાતા દિવસો વીત્યા. ક્યારેય મને દ્રવ્ય મળશે? મારા ભાગ્યમાં છે કે નહીં? મારો હાથ તો કૃપા કરીને જુઓ. ત્યારે શ્રી આચાર્યજી કહે, ભલું થયું કે કવિત દોહા નથી આવડતા. જો આવડતા હોત તો રાજસી લોકોના આગળ રખડતો હોત. સારું થયું કે ન ભણ્યો. વળી ભગવાન ઓછા પાત્રને દ્રવ્ય નથી આપતા, તે પણ કૃપા કરે છે. દ્રવ્ય મળે તો દ્રવ્ય મદથી તેઓ અનેક જીવોનું અહિત કરે, વિષય આદિ પાપ કરે. વળી તું ભૂખ્યો તો ક્યારેય રહ્યો નથી, દ્રવ્ય તારા ભાગ્યમાં નથી. પરંતુ ઓછું પાત્ર જાણી પ્રભુ તને દ્રવ્ય નથી આપતા. રાત્રે તું ધ્રુવ ઘાટ જજે, ત્યાં દ્રવ્ય જોઈશ, પરંતુ લઈશ નહીં. ત્યારે નારાયણદાસ ઉઠીને ઘરે આવ્યા. પછી રાત્રિ થઈ ત્યારે નારાયણદાસ ઉઠીને ધ્રુવ ઘાટ ગયા. ત્યાં જુએ તો સોના રૂપાના ઢગલા પડ્યા છે. તે લોભ કરીને લેવા લાગ્યા. ત્યારે શ્રી યમુનાજીના અંદરથી બે મનુષ્યો આવી નારાયણદાસને માર્યા કે તને શ્રી આચાર્યજીએ દ્રવ્ય લેવાનું કહ્યું છે. તને શ્રી આચાર્યજીના વચન સાચા માનવાને માટે દ્રવ્ય દેખાડ્યું છે. શ્રી આચાર્યજીની આજ્ઞા લઈને આવ, પછી દ્રવ્ય લઈ જજે. એટલે નારાયણદાસ ઘરે આવીને સૂઈ રહ્યા. પછી સવારે વિશ્રાંત ઘાટ ઉપર નારાયણદાસ આવીને બેસી રહ્યા. શ્રી આચાર્યજી જ્યારે પ્રાતઃકાલની સંધ્યા કરવાને વિશ્રાંત ઉપર પધાર્યા ત્યારે નારાયણદાસે દંડવત કર્યા. ત્યારે શ્રી આચાર્યજી કહે, આખર પશુ તો ખરો, વિશ્વાસ નહીં. ત્યારે નારાયણદાસે વિનંતી કરી, મહારાજ, આપના વચન બધા સાચા છે. ધ્રુવ ઘાટ ઉપર દ્રવ્ય જોયું, તે લોભ કરીને લેવા ગયો. ત્યારે બે મનુષ્યો જલમાંથી નીકળીને મને મારવા લાગ્યા અને કહે, શ્રી આચાર્યજીની આજ્ઞા હોય તો લઈ જા. તો મહારાજ, એ બે મનુષ્યો કોણ હતા? અને આપે મને પશુ કહ્યો, તેનું કારણ શું? તે કૃપા કરીને કહો. ત્યારે શ્રી આચાર્યજી કહે, એ બે વરુણના દૂત હતા. એમને તને ખજાનો લેવા ન દીધો, તે સારું થયું. જો તું લેત તો તારો જન્મ બગડી જાત, અને તું લીલામાં શ્રી ગોકુલનો વાંદરો છે. અસમર્પિત ખાઈને તું સંસારમાં પડ્યો છે, દુઃખ ભોગવે છે. ત્યારે નારાયણદાસે વિનંતી કરી, મહારાજ, મને આ સંસાર દુઃખથી છોડાવો. હવે મને દ્રવ્યની ચાહના નથી. એટલે શ્રી આચાર્યજીએ નારાયણદાસને શ્રી યમુનાજીમાં સ્નાન કરાવીને નામ નિવેદન કરાવ્યું. પછી નારાયણદાસે કહ્યું, મહારાજ, મને ભગવત સેવા પધરાવી આપો. ત્યારે શ્રી આચાર્યજી કહે, પશુથી કંઈ પુષ્ટિ માર્ગની સેવા બની શકે છે? તેથી તું અષ્ટાક્ષર મંત્રનો જપ રાત દિવસ કર્યા કર, તને એનાથી જ ભગવત પ્રાપ્તિ થશે. અને આજ પછી શ્રી યમુનાજીના કિનારે કોઈથી કંઈ લઈશ નહીં. તું ઘરમાં રહેજે, તને ઘરમાં જ બધું મળી રહેશે. વિશ્વાસ દ્રઢ રાખજે. એમ કહી આપ સંધ્યાવંદન કરી માવન પધાર્યા. નારાયણદાસ ઘરમાં આવીને બેસી રહ્યા. અષ્ટાક્ષર મંત્ર મુખથી કહેવા લાગ્યા. તે દિવસે એક જણ ₹10 ઘરમાં દઈ ગયું. નારાયણદાસને વિશ્વાસ વધ્યો. પછી ઘરમાં જ રહેતા શ્રી આચાર્યજીનો આશ્રય કરી અષ્ટાક્ષર જપ્યા કરતા. વાર્તા પ્રસંગ 1. તે નારાયણદાસ ભાટને શ્રી મદન મોહનજીએ આજ્ઞા કરી કે હું વૃંદાવનમાં રાધાબાગમાં છું, ત્યાંથી તું મને ધરતી ખોદીને પધરાવ.
ત્યારે નારાયણદાસ વૃંદાવનમાં જઈ રાધાબાગમાં ખોદીને શ્રી મદન મોહનજીને પધરાવી મથુરા આવ્યા. પછી કેટલાક દિવસમાં અડેલથી શ્રી ગોપીનાથજી મથુરા પધાર્યા. ત્યારે નારાયણદાસે શ્રી ગોપીનાથજીને બધા સમાચાર કહ્યા. ત્યારે ગોપીનાથજીએ શ્રી મદન મોહનજીને પંચામૃત સ્નાન કરાવી પાઠ બેસાડ્યા. પછી કેટલાક દિવસ સુધી નારાયણદાસે સેવા કરી. થોડા વખતમાં નારાયણદાસનો દેહ છૂટ્યો. તેમને સગુ સંબંધી કોઈ ન હતું. તેથી વૈષ્ણવોએ શ્રી ગુસાઈજીને કહ્યું, મહારાજ, નારાયણદાસનો દેહ છૂટ્યો, હવે શ્રી મદન મોહનજીને ક્યાં પધરાવીએ? ત્યારે જે બંગાળીઓએ કેટલાક દિવસ શ્રીનાથજીની સેવા કરી હતી તે બંગાળીઓને શ્રી મદન મોહનજી આપે પધરાવી દીધા. ભાવ પ્રકાશ. એનું કારણ એ છે કે આ શ્રી ઠાકોરજી શ્રી ગોપીનાથજીના પાઠ બેસાડેલા હતા. શ્રી ગોપીનાથજી તો બલદેવજીનું સ્વરૂપ છે. તેમના સેવ્ય મર્યાદા માર્ગીય ઠાકોરજી હતા. તેથી શ્રી ગુસાઈજીએ બંગાળીઓને મર્યાદા માર્ગીય પૂજા કરવાને આપ્યા, પુષ્ટિ માર્ગીય વૈષ્ણવને ન આપ્યા. તેમ પોતે પણ ન રાખ્યા. શ્રી આચાર્યજીના સેવ્ય હોત તો પોતે રાખત, પણ શ્રી ગોપીનાથજીએ પાઠ બેસાડ્યા છે. તેથી શ્રી વલ્લભકુલ અને વૈષ્ણવો દર્શન કરવા માટે જાય છે. તે નારાયણદાસ એવા ભગવદી હતા. વાર્તા 58. વાર્તા 59. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક નારાયણદાસ લુહાણા, ઠઠ્ઠાના વાસી, તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ. તે નારાયણદાસ લીલામાં વિશાખાજીની સખી છે. લીલામાં એમનું નામ કેતકી છે. તે ઠઠ્ઠા ગામમાં એક લવાણાને ઘરે પ્રગટ્યા. તે લવાણો ગામમાં એક મોટો શેઠ હતો. તેણે મોટી વધાઈ કરી. પછી નારાયણદાસ 5 વર્ષના થયા ત્યારે નારાયણદાસના આખા શરીરે ગુમડા થયા. પિતાએ દેશ દેશથી ગુણીજનો બોલાવી ઔષધ કર્યું, પરંતુ કોઈનાથી ગુમડા સારા ન થયા. ત્યારે નારાયણદાસના પિતાએ બધાને કહ્યું કે નારાયણદાસને સારો કરે તો ₹1,00,000 એને દઉં. એમ કરતા 5 વર્ષ વીતી ગયા, પરંતુ ફોડા ન ગયા. નારાયણદાસ સુકાઈ ગયા. પછી પૃથ્વી પરિક્રમા કરતા શ્રી આચાર્યજી ઠઠ્ઠા ગામે પધાર્યા. ત્યારે કોઈએ નારાયણદાસના પિતાને કહ્યું કે શ્રી વલ્લભાચાર્યજી પધાર્યા છે, માયાવાદ ખંડન કર્યો છે, એમની કૃપા થાય તો નારાયણદાસ હમણાં સારો થઈ. એટલે નારાયણદાસનો પિતા નારાયણદાસને ડોલીમાં બેસાડી ₹1,000 ભેટ લઈને આવ્યો અને શ્રી આચાર્યજી મહાપ્રભુજીને દંડવત કર્યા અને ₹1,000 આગળ ધર્યા. ત્યારે શ્રી આચાર્યજીએ ખીજીને કહ્યું, શું અમે વૈદ્ય છીએ જે ફોડા સારા કરીએ? અમારે તો જે કોઈ અમારો સેવક છે તેનું લઈએ છીએ અને ભગવાન નામ સંભળાવીએ છીએ. શ્રી ઠાકોરજીનું નામ અમારાથી સાંભળી જા અને આ દ્રવ્ય પાછું લઈ જા. ત્યારે નારાયણદાસના પિતાએ શ્રી આચાર્યજીના આગળ પાક ધરી અને ચરણ પકડી દંડવત કરીને પડી રહ્યો અને કહ્યું, આપ ઈશ્વર છો. આ પુત્ર આપના તરફથી મને દો છો. હું આપના શરણે છું. મારા ઉપર કૃપા કરશો ત્યારે હું ઘરે જઈશ. ત્યારે શ્રી આચાર્યજી કહે, હવે તું તારા બેટાને ઘેર લઈ જા અને તારા ઘરે પધારીને સારો કરી દઈશું. તેથી જગત જાણે નહીં. હમણાં જો સારો કરીએ તો બધા જાણે. બધું જગત તો અનેક દુઃખોથી ભરેલું છે અને લોકો અમારી પાછળ પડે. ત્યારે નારાયણદાસના પિતાએ કહ્યું, મહારાજ, હું ઘરે જાઉં અને આપ અન્યત્ર પધારો તો હું ફરી આપના ચરણારવિંદ ક્યાં મેળવું? તેથી મારા માથે હાથ મૂકો જે મારા ઘરે પધારશો. ચરણ ધરો તો મને વિશ્વાસ આવે. ત્યારે શ્રી આચાર્યજી કહે, તારા માથે તો ચરણ હાથ કંઈ નહીં ધરું, કારણ તું દૈવી નથી. તારા શ્વાસના માટે દિનતા કરે છે. તારામાં કંઈ પ્રીતિ નથી. પણ નારાયણદાસ દૈવી જીવ છે, એને અમારે શરણે લેવો છે, તેથી એને માથે હાથ ધરીશ. ત્યારે નારાયણદાસના પિતાએ કહ્યું, મહારાજ, હું આટલી વિનંતી આ પુત્રને માથે જ કરું છું. બીજું મને કંઈ ન જોઈએ. એના જ માથે હાથ ધરો. પછી શ્રી આચાર્યજી નારાયણદાસની પાસે ડોલીમાં જે જુએ તો તે પડ્યો છે અને બંને ચરણ
તેના માથા ઉપર અને છાતી ઉપર ધરી પડદો નાખી દીધો અને કહ્યું, હવે ઘરે લઈ જા. ત્યારે નારાયણદાસનો પિતા ઘરે લઈ જઈ નારાયણદાસને જુએ તો ગુમડાનું ક્યાંય નામ નથી, સુંદર દેહ છે. એટલે તે પુત્રને ગોદમાં લેવા લાગ્યો. ત્યારે નારાયણદાસે કહ્યું, મને સારો કર્યો છે તે ક્યાં છે? ત્યારે નારાયણદાસના પિતાએ કહ્યું, ગામ બહાર તલાવ ઉપર છે. ત્યારે નારાયણદાસે કહ્યું, એક મનુષ્ય મારી સાથે કરી દો, ત્યાં હું જઈશ. ત્યારે પિતાએ કહ્યું, અસવારી ઉપર બેસીને જા, ઘોડો છે, પાલખી છે. ત્યારે નારાયણદાસે કહ્યું, ભગવાનના દર્શન તો ચાલીને જવું જોઈએ. પછી નારાયણદાસ સાથે મનુષ્ય લઈ શ્રી આચાર્યજીની પાસે આવી દંડવત કરી વિનંતી કરી, મને કૃપા કરીને શરણે લો અને મને આપે સારો કર્યો. મારા મસ્તક ઉપર અને છાતી ઉપર ચરણ ધર્યા, પરંતુ મને દર્શન દીધા નહીં, તેનું શું કારણ? ત્યારે શ્રી આચાર્યજીએ તલાવમાં નારાયણદાસને નવડાવીને નામ સંભળાવ્યું. પછી નારાયણદાસે કહ્યું, મહારાજ, હું શરીરથી બહુ દુઃખી હતો અને મોટા ઘરમાં જન્મ થયો, તેથી દુષંગથી અષ્ટપ્રહર ઘેરાયેલો એવો હું મહાદુષ્ટ અને પાપી. તેના ઉપર આપે આટલી કૃપા કરી, તે આપથી જ બને. હવે મને જે આજ્ઞા આપ કરો તે પ્રમાણે હું કરું, જેથી મારો ઉદ્ધાર થાય. વિવેક ધૈર્ય કદી ન છૂટે, આપના ચરણમાં મન લાગ્યું જ રહે. ત્યારે શ્રી આચાર્યજી કહે, એ તો તને જ્યારે માથા ઉપર અને હૃદય ઉપર ચરણ ધર્યા ત્યારે જ બધો ધર્મ સ્થાપન કર્યો છે. હવે તને ભગવત સેવા દઉં છું. પછી કંકુ મંગાવીને બંને ચરણારવિંદમાં લગાડી એક વસ્ત્ર ઉપર છાપીને આપના ચરણારવિંદની સેવા દીધી અને કહ્યું, હવે તમે ઘરે જાઓ, તમને દ્રઢ ભક્તિ દીધી છે. વળી આ 1000 રૂપિયા તારો પિતા નાખી ગયો છે તે તેને આપજે. ત્યારે નારાયણદાસે કહ્યું, મહારાજ, આ મારા તરફથી ભેટ રાખો. પિતા તો થોડા દિવસમાં મળશે, ત્યારે રાખીશું. આ દૈવી દ્રવ્ય નથી. પછી શ્રી આચાર્યજી કહે, તારું નામ નારાયણદાસ. પહેલા બધા તને નરિયો કહેતા. પછી નારાયણદાસ દંડવત કરી શ્રી આચાર્યજીથી વિદાય થઈ ઘરે આવ્યા. પિતાને 1000 રૂપિયા પાછા આપ્યા. ત્યારે પિતાએ કહ્યું, આ તો મેં શ્રી આચાર્યજીને ભેટ કર્યા હતા, તું કેમ લઈ આવ્યો? એમને મારા ઉપર મોટો ઉપકાર કર્યો છે, જે તને સારો કર્યો. બીજા વધુ લેવાની ઈચ્છા હોય તો 10,000 લઈ જા. ત્યારે નારાયણદાસે કહ્યું, એમને કંઈ નથી જોઈતું, એ તો કેવલ પરમાર્થ કરવાને માટે પ્રગટ્યા છે. એટલે પિતા ચૂપ થઈ રહ્યો. પછી નારાયણદાસ એક હવેલી અલગ લઈને રહ્યા. ત્યાં શ્રી આચાર્યજીના ચરણારવિંદની સેવા કરવા લાગ્યા. શ્રી આચાર્યજી તો પૃથ્વી પરિક્રમા કરવાને પધાર્યા. અહીં નારાયણદાસે બધાના હાથનું જલ છોડી દીધું. કોઈ વૈષ્ણવ આવે તો જલ ભરે કે પોતે જાતે ભરે. ત્યારે પિતા આ સાંભળીને નારાયણદાસ ઉપર ખીજ્યો કે તું શું મજૂર છો કે પાણી ભરે છે? તને આ કોણે શીખવાડ્યું? ત્યારે નારાયણદાસે કહ્યું, તું મારાથી ન બોલીશ, મારા મનમાં આવશે તે હું કરીશ. તું કોણ અને હું કોણ? એ વાત સાંભળીને પિતા ક્રોધ કરીને કહે, મારું દ્રવ્ય બેઠો બેઠો ખાય છે, ખર્ચ કરે છે અને મારાથી વાકું બોલે છે. ત્યારે નારાયણદાસે ઘરેણા, વાસણ, દ્રવ્ય વગેરે જે હતું તે બધું પિતાના ઘરે મોકલી દીધું. એટલે પિતા રીસાયો. આ બધી વાત બાદશાહે સાંભળી. ત્યારે બાદશાહે નારાયણદાસને કુલ દિવાનગીરી સોંપી. દેશાધિપતિને ત્યાં નારાયણદાસ જે કરે તે થાય. ત્યાં દ્રવ્ય બહુ કમાયા. શ્રી આચાર્યજીને બહુ જ ભેટ મોકલી. વૈષ્ણવો જે આવે તેમને મન માન્યું દ્રવ્ય આપે, પ્રસન્ન કરીને વિદાય કરે. એમ કરતા ઘણા દિવસો વીત્યા. વાર્તા પ્રસંગિક. એક વખત નારાયણદાસની ઉપર તે બાદશાહ કોપ્યો. તેથી નારાયણદાસને બંદીખાનામાં મૂક્યા. 5 લાખ રૂપિયાનો દંડ કર્યો. તેનું બંધારણ બાંધ્યું કે 5000 રૂપિયા નિત્ય ભરે. જે દિવસે 5000 રૂપિયા ન ભરે
તે દિવસે 500 કોરડા મારવા. હવે અડેલમાં 2 બ્રાહ્મણ વૈષ્ણવ શ્રી આચાર્યજીના સેવક હતા. તેમની એક કન્યા ઉંમરલાયક થઈ, પણ લગ્ન કરવાને કંઈ દ્રવ્ય હતું નહીં. તેથી બંનેએ વિચાર કર્યો કે ઠઠ્ઠા જઈએ નારાયણદાસની પાસેથી કંઈ દ્રવ્ય લાવીને કન્યાનો વિવાહ કરીએ. એમ વિચારીને બંને ભાઈ બ્રાહ્મણ અડેલથી ચાલ્યા તે ઠઠ્ઠામાં આવ્યા. ત્યાં સાંભળ્યું કે નારાયણદાસ મળશે નહીં, એટલે વિચાર્યું કે પ્રાતઃકાલ ઉઠીને જશું. ત્યારે એક મનુષ્યે નારાયણદાસને જઈને કહ્યું કે 2 બ્રાહ્મણ શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક આવ્યા છે, તે તમને બંદીખાને સાંભળીને પ્રાતઃકાળ ચાલ્યા જશે. ત્યારે નારાયણદાસે તે બંને વૈષ્ણવોની પાસે પોતાનો માણસ મોકલ્યો અને કહ્યું કે મને તમો પ્રાતઃકાળ દર્શન દઈને પછી બીજે ગામ જજો. મારા મહાન ભાગ્ય છે કે તમો આ સમયે મને દર્શન દીધા. ત્યારે તે મનુષ્યે બંને બ્રાહ્મણ વૈષ્ણવને કહ્યું કે નારાયણદાસને મળીને પછી પ્રાતઃકાલ ઉઠીને બંને દેહકૃત્ય કરીને સ્નાન કર્યું. પછી શ્રી આચાર્યજીના અને શ્રીનાથજીના ચરણામૃત મહાપ્રસાદની થેલી લઈ નારાયણદાસની પાસે આવ્યા. ત્યારે નારાયણદાસ ઉઠીને મળ્યા, પ્રીતિથી પાસે બેસાડ્યા. બંને વૈષ્ણવે શ્રી આચાર્યજીનું ચરણામૃત, શ્રીનાથજીનું ચરણામૃત અને મહાપ્રસાદની થેલી આપી. નારાયણદાસે ઉઠીને તે માથે ચડાવી. પછી નારાયણદાસ શ્રી આચાર્યજીના કુશળ સમાચાર પૂછી કહે, મારું મોટું ભાગ્ય છે કે વૈષ્ણવે મને બંદીખાનામાં દર્શન દીધા, તેથી આજ મારી કેદ પૂરી થઈ જશે. હવે મેં જાણ્યું કે મારા ઉપર શ્રી આચાર્યજીની અને શ્રી ઠાકોરજીની કૃપા છે કે આ સ્થળે અને આ સમયે મને વૈષ્ણવે દર્શન દીધા. આ પ્રકારે વાતો કરે છે. એટલામાં 5000ની 5 થેલી નારાયણદાસના ઘરેથી આવી. દ્વારપાલે 5 થેલીઓ ઉપર મોહર છાપ કરીને નારાયણદાસની પાસે મોકલી. નારાયણદાસે એ થેલીઓને માટે વૈષ્ણવોને વાતોમાં લગાડી રાખ્યા હતા. પછી થેલી આવી એટલે વૈષ્ણવને કહે, આ તમે લઈને જલ્દી જાઓ, કાં તો બીજે ગામ ચાલ્યા જજો. અગર અહીં ક્યાંય પ્રગટ ન થતા 2-4 દિવસમાં જજો. હમણાં તો આટલું જ બને છે, તમે આવ્યા પણ કંઈ ટહેલ બની નહીં. એમ કહી વૈષ્ણવને દંડવત કરી વિદાય કર્યા અને કહ્યું, શ્રી આચાર્યજીને મારી તરફથી દંડવત કરજો અને આ દ્રવ્યથી કન્યાનો વિવાહ કરી દેજો. પછી તે વૈષ્ણવો 5000 રૂપિયા લઈ ઘરે આવ્યા. એટલામાં જ તે બાદશાહ દિવાનખાનામાં આવીને બેઠો. ત્યારે દિવાનને કહ્યું, નારાયણદાસની 5 થેલી આવી. ત્યારે દિવાને કહ્યું, થેલી આવી છે, દ્વારપાલ પાસે મોહર કરાવી નારાયણદાસ પાસે મોકલી છે. પછી ખજાનચીને પૂછ્યું કે નારાયણદાસના 5000 રૂપિયા આવ્યા? તે ખજાનચીએ કહ્યું, મારી પાસે તો નથી આવ્યા. એટલે તેણે ક્રોધ કરીને કહ્યું, નારાયણદાસને બંદીખાનામાંથી લાવો. પછી મનુષ્ય નારાયણદાસને લાવી દેશાધિપતિની આગળ ઊભા કર્યા. ત્યારે દેશાધિપતિએ કહ્યું, નારાયણદાસ, આજ થેલી કેમ નથી આવી? એટલે નારાયણદાસે કહ્યું, આજ થેલી ન આવી શકી. ત્યારે બાદશાહે કોરડાવાળાને બોલાવીને કહ્યું, ડરાવજે પણ મારીશ નહીં. એટલે કોરડાવાળા નારાયણદાસની બંને તરફ ઊભા રહી ડરાવવા લાગ્યા. બાદશાહે કહ્યું, તારી ખાલ દેહથી ઉડી જશે, નહીં તો સાચું કહે કે ઘરેથી થેલી તારી પાસે આવી છે તે ક્યાં સંતાડી છે, તે સાચું કહી દે. ત્યારે નારાયણદાસે કહ્યું, મારા ગુરુભાઈ 2 બ્રાહ્મણ આવ્યા હતા, એમની કન્યાના વિવાહમાં કંઈ હતું નહીં. તે દૂરથી મારી આશા કરીને આવ્યા, તેથી 5 થેલી એમને આપી. મનમાં વિચાર્યું કે આજે 500 કોરડા ખાઈ લઈશ, એમનું તો કામ થાય, તેથી થેલી મેં એમને આપી છે. હવે તમારા મનમાં આવે તે કરો. નારાયણદાસને આ વાત સાંભળતા જ બાદશાહ ઘડી એક ચૂપ રહ્યો. મનમાં વિચાર્યું કે આ ભૂમિ ઉપર આવા પરમાર્થી લોકો છે, તેમના ધર્મથી આ ભૂમિ ઊભી છે. પછી દેશાધિપતિએ કહ્યું, નારાયણદાસ, તને શાબાશ છે, હું તારા ઉપર ઘણો પ્રસન્ન થયો છું. તું ગુરુના ધર્મમાં આવો સાચો છે. પછી ઘોડો અને શિરપાવ મંગાવી
નારાયણદાસને કહ્યું, આગળ જેમ કામકાજ કરતા તેમ જ કરો. દંડ બધો માફ કર્યો અને નારાયણદાસને શિરપાવ પહેરાવી ઘોડા ઉપર ચડાવી ઘરે મોકલ્યા. બંને બ્રાહ્મણ વૈષ્ણવે આ સાંભળ્યું કે નારાયણદાસ બંદીખાનેથી છૂટ્યા છે, શરપાવ પહેરી ઘોડે ચડી ઘેર આવ્યા છે, તેથી પ્રસન્ન થઈ નારાયણદાસને મળવા આવ્યા. ત્યારે નારાયણદાસ ઉઠીને મળ્યા અને કહ્યું, તમારા દર્શનથી હું છૂટ્યો. પછી 1000 મોલની થેલી શ્રી આચાર્યજીને ભેટ કરવા એ વૈષ્ણવના હાથમાં આપી. બીજું પણ એ વૈષ્ણવને કંઈક આપીને કહે, મારા દંડવત શ્રી આચાર્યજી આગળ કરજો. પછી બંને ભાઈ નારાયણદાસથી વિદાય થઈને ચાલ્યા. તે કેટલાક દિવસમાં શ્રી ગોકુળ આવ્યા. ત્યાં શ્રી આચાર્યજી પધાર્યા હતા. તેથી નારાયણદાસના દંડવત કરી 1000 મોર ભેટ ધરી અને બધા સમાચાર નારાયણદાસના કહ્યા. ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુ કહે, વૈષ્ણવ પર આવી પ્રીતિ જોઈએ. એવો ધર્મ જેના હૃદયમાં હોય તેનું સદા કલ્યાણ જ થાય. પછી બંને બ્રાહ્મણ વૈષ્ણવોએ શ્રી આચાર્યજીથી વિદાય થઈ અડેલમાં આવી સારી રીતિથી કન્યાનો વિવાહ કરી દીધો. તે નારાયણદાસ એવા શ્રી આચાર્યજીના કૃપાપાત્ર ભગવદી હતા. એમનું નામ પહેલા નર્યું હતું. તે શ્રી આચાર્યજીના સેવક થયા ત્યારે શ્રી આચાર્યજીએ એમનું નામ નારાયણદાસ રાખ્યું. ભાવ પ્રકાશ. બંને ભાઈ બ્રાહ્મણ વૈષ્ણવો સાધારણ નામધારી હતા. તે પુષ્ટિ લીલા સંબંધિતો હતા નહીં, તેથી એમની વાર્તા કઈ નથી. શ્રી આચાર્યજીએ શરણે લીધા. તે શરણના પ્રતાપથી સંસાર દુઃખથી છૂટીને મુક્તિના અધિકારી થઈ ગયા. આ નારાયણદાસ મોટા ભગવદી હતા. એમની વાર્તા ક્યાં સુધી કહીએ? વાર્તા 59. વાર્તા 60. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુની સેવકની એક ક્ષત્રાણી જે શ્રીનંદમાં એકલી રહેતી તેની વાર્તાનો ભાવ કહીએ છીએ. ભાવ પ્રકાશ. એ લીલામાં નવનંદમાં મોટા ઉપનંદ છે. તેમની વહુનું નામ સુનંદા છે. તે આ ક્ષત્રાણીનું પ્રાગટ્ય છે, તેથી એને બાલભાવ છે. તે શ્રીનંદમાં એક ક્ષત્રિયને ઘરે જન્મી. પછી વર્ષ 11ની થઈ ત્યારે લગ્ન થયું. લગ્નના 1 મહિના પછી એનો વર હતો તેને શીતલા નીકળી, તેથી તે મરી ગયો. પછી એ મા બાપના ઘરમાં રહેતી, બધું કામકાજ કરતી. વર્ષ 30ની થઈ ત્યારે મા બાપ પણ મરી ગયા. એક ભાઈ હતો, તેનાથી તેને પ્રીતિ ગણી, પરંતુ ભાઈની સ્ત્રી ભોજાઈથી ન બને, તેથી આ ક્ષત્રાણીએ બીજું ઘર લીધું. ત્યારે ભાઈએ કહ્યું, તું અલગ કેમ થઈ? ત્યારે બહેને કહ્યું કે નિત્યનો ક્લેશ સારો નહીં. અલગ થઈ તો શું થયું? હું તારી આજ્ઞામાં છું, કામકાજ કહેજે. ત્યારે ભાઈએ 100 રૂપિયા લઈને બહેનને કહ્યું, તું ખર્ચ માટે રાખ. ત્યારે બહેને કહ્યું, મારે તો હમણાં ખર્ચી છે, ન હોય ત્યારે આપજે. ત્યારે ભાઈએ કહ્યું, હમણાં મારો હાથ વ્યવહારમાં ચાલે છે, જે આપું તે લીધા કર, પછી શું જાણીએ શું છે. ત્યારે તેણે રૂપિયા રાખ્યા. પછી સાસુ વહુ શ્રીનંદમાં શ્રી આચાર્યજીની સેવકની હતા, ત્યાં નિત્ય જવા લાગી. ત્યારે એક દિવસ એક ક્ષત્રાણીએ કહ્યું, કંઈ કામકાજ શ્રી ઠાકોરજીની સેવા મારાથી કરાવો. ત્યારે સાસુ વહુએ કહ્યું, તું શ્રી આચાર્યજીની સેવકની હોત તો સેવા કરાવત. ત્યારે એણે કહ્યું, હવે શ્રી આચાર્યજી પધારે ત્યારે મને સેવક કરાવજો. પછી સાસુ વહુના શ્રી ઠાકોરજીએ કહ્યું કે આ ક્ષત્રાણી વેલબુટ્ટી સારી કાઢે જાણે છે, તો તેની પાસે મારા વાઘામાં બુટ્ટી કઢાવી મને પહેરાવ. ત્યારે વહુએ શ્રી ઠાકોરજીને કહ્યું, એ શ્રી આચાર્યજીની સેવક નથી અને બુટ્ટી કાઢીને તે કંઈ લેશે નહીં, એથી હું કેવી રીતે તેની પાસે બુટ્ટી કઢાવું? ત્યારે શ્રી ઠાકોરજી તે વહુને કહે, તે ક્ષત્રાણી દૈવી જીવ છે, તેથી તું બુટ્ટી કઢાવ. થોડાક દિવસમાં શ્રી આચાર્યજી પધારશે ત્યારે તે સેવક પણ થશે, કૃપાપાત્ર ભગવદીય થશે, તેથી તું બુટ્ટી કઢાવ. મારી આજ્ઞા છે, તને બાધક નહીં. ત્યારે વહુએ એક સફેદ વાઘો એક ક્ષત્રાણીને આપ્યો
અને કહ્યું, આમાં નાની નાની બુટ્ટી કાઢી દે. તેથી તે પ્રસન્ન થઈ ભાગ્ય માનીને પોતાના ઘરે વાઘો લઈ જઈ અપ્રશમાં બુટ્ટી કાઢી. યદ્યપિ કોરા વસ્ત્રની ચિંતા નહીં, તો પણ શ્રી ઠાકોરજીને જાણી અપ્રશમાં કાઢી અને વહુને આપી. તે વહુએ શ્રી ઠાકોરજીને વાઘો અંગીકાર કરાવ્યો. પછી જ્યારે રાત્રિ થઈ ત્યારે શ્રી ઠાકોરજીએ તે ક્ષત્રાણીને સ્વપ્નમાં કહ્યું, મેં તારી કાઢેલી બુટ્ટીને પ્રીતિથી અંગીકાર કરી છે. હવે શ્રી આચાર્યજી 2 દિવસમાં પધારશે, માટે તારા ભાઈના ઘરે જે શ્રી ઠાકોરજી છે તે ભાઈથી માગીને તારા ઘરે લઈ આવ. તેની તું સેવા કરજે. પછી તે ક્ષત્રાણીની નીંદ ઉડી. તે કહે, ક્યારે સવાર થાય અને ક્યારે હું ભાઈ પાસે જઉં. પછી સવાર થયું ત્યારે ક્ષત્રાણી ભાઈ પાસે ગઈ. ત્યાં ભાઈ ભોજાઈ 2 દિવસથી લડ્યા હતા. ક્લેશ કરી રસોઈ કરી ન હતી. ત્યારે ભાઈએ કહ્યું, બેન તમે કેમ આવ્યા? ત્યારે એણે કહ્યું, મારું મન એકલું ક્યાંય લાગતું નથી, તો તમે તમારા શ્રી ઠાકોરજી મને દો તો હું પૂજા કરું. ત્યારે ભાઈએ પ્રસન્ન થઈને કહ્યું, બેન આ ભલી વાત કહી. ઠાકુર 2 દિવસથી ભૂખ્યા બેઠા છે. મારી વહુ નિત્ય ક્લેશ કરે છે, તેથી તું લઈ જા. ત્યારે તેણે કહ્યું, તમે તમારા હાથથી દો. હું લઈ જાઉં તો કદાચિત તમારી વહુ મને લડે. ત્યારે ભાઈએ નાહીને શ્રી ઠાકોરજી આપ્યા. તે પ્રસન્ન થઈ ઘરે લાવી અને રસોઈ કરી ભોગ ધરી મહાપ્રસાદ લીધો. પછી શ્રી આચાર્યજી જ્યારે થાનેશ્વર પધાર્યા ત્યારે વહુએ કહ્યું કે શ્રી આચાર્યજી પધાર્યા છે, હું દર્શને જાઉં છું, તું ચાલીશ? ત્યારે તે ક્ષત્રાને કહ્યું, હું ભાઈને ત્યાંથી શ્રી ઠાકોરજી લઈ આવી છું, તે ઘરેથી લઈ આવું. ત્યારે વહુએ કહ્યું, જલ્દી લઈ આવ. એટલે તે ક્ષત્રાણી શ્રી ઠાકોરજીને લઈ આવી અને વહુની સાથે થાનેશ્વર આવી અને શ્રી આચાર્યજીને દંડવત કર્યા. ત્યારે વહુએ ક્ષત્રાણીના બધા સમાચાર કહ્યા. પછી વિનંતી કરી, મહારાજ હવે એને કૃપા કરીને શરણે લો. ત્યારે શ્રી આચાર્યજી કહે, હું જાણું છું, આના ઉપર શ્રી ઠાકોરજીએ પહેલા જ કૃપા કરી છે. પછી ક્ષત્રાણીને કહે, જા તું સ્નાન કરી આવ. ત્યારે તે ક્ષત્રાણી સરસ્વતીમાં નાહીને શ્રી આચાર્યજીની પાસે આવી. પછી શ્રી આચાર્યજી મહાપ્રભુએ તેને નામ સંભળાવી બ્રહ્મ સંબંધ કરાવ્યું. શ્રી ઠાકોરજીને પંચામૃતથી સ્નાન કરાવી શ્રી નવનીત પ્રિયજી નામ ધર્યું અને તે ક્ષત્રાણીના માથે પધરાવ્યા. પછી આપ કહે, મન લગાડીને સેવા કરજે. ત્યારે ક્ષત્રાણી અને વહુ શ્રી આચાર્યજીને દંડવત કરી વિદાય થઈ શ્રીનંદમાં આવી સેવા કરવા લાગ્યા. પછી ચોથા દિવસે તે ક્ષત્રાણીની પ્રીતિ જોઈ શ્રી ઠાકોરજી સાનુભવ જણાવવા લાગ્યા. વાર્તા પ્રસંગ 1. તે ક્ષત્રાણીનું દ્રવ્ય બધું થઈ રહ્યું, અકિંચન થઈ ગઈ. તેથી તે સેવાથી પહોંચીને સૂતર કાંતતી, તેમાં સેવા કરી નિર્વાહ કરતી. તેના ઘરના દરવાજે કાછણ શાક વેચવાવાળી શાક, ફૂલ, મેવો આદિ વેચવાને આવે. ત્યારે શ્રી ઠાકોરજી પોકારીને કહે, અરે માં, શાકવાળી આવી છે, તું લે. ત્યારે તે ક્ષત્રાણી દમડીનું બધી પ્રકારનું થોડું થોડું શાક લેતી. મેવાવાળી ફલવાળી જ્યારે આવે ત્યારે પણ શ્રી ઠાકોરજી પુકારીને કહે, અરે માં, મેવા ફૂલ વેચાવા આવ્યા છે. ત્યારે 1 પૈસામાં બધી તરેના મેવા તે લેતી. તે શાકવાળી એમ જાણતી કે આનો બેટો એને ઘરમાં બહુ વાલો છે, બહાર લોકોની નજર લાગે તે માટે કાઢતી નથી. તેથી આ ક્ષત્રાણીને પહેલા આપી જાય, પછી બીજે જાય. તેથી ગામમાં કમાણી તેને ઘણી થતી. એ માટે સૌ પહેલા 2-4 વાર દ્વાર ઉપર બોલી આ બાઈને બધી તરેનું શાક વગેરે દઈ જાય અને આ ક્ષત્રાણી જે દે તે લઈ જાય. એ ક્ષત્રાણી કેટલીક કાકડી આદિ કાચી સમર્પે, કેટલીક તરીને સમર્પે, કેટલાકના ભજીયા કરે. એ પ્રકારે રંચક બધો પ્રકાર પ્રીતિપૂર્વક કરી ભોગ ધરે. પછી કોઈ વખત શાકવાળી દૂર નીકળી જતી ત્યારે શ્રી ઠાકોરજી દ્વાર ઉપર જઈ દોડીને
એ કાછણને પોકારે, જે તું જલ્દી આવ, મારી માં લેશે. ત્યારે એ શબ્દ સુંદર સાંભળી શાકવારી દોડી આવતી. એટલે શ્રી ઠાકોરજી અંદર દોડી આવતા. એટલે શાકવારી કોઈને જોતી નહીં. ત્યારે તે ક્ષત્રાણી કહેતી, લાલા બહાર ન જઈએ, નજર લાગી જાય. ત્યારે શ્રી ઠાકોરજી કહેતા, શાકવારી ચાલી જતી તો ક્યાંથી લેતી, શું ભોગ ધરતી? ત્યારે તે ક્ષત્રાણી કહેતી, લાલા બીજી શાકવાળી ઘણી આવશે, પરંતુ તમે મંદિરથી બહાર ન જાઓ, ગામના ખરાબ લોકોની દ્રષ્ટિ લાગશે. વળી કોઈ વાર શાકવાળી પોકારીને ચાલી જાય અને તે બાઈ સેવા ટેલમાં ન સાંભળે, ત્યારે શ્રી ઠાકોરજી લૌકિક બાળકની માફક આવી ઝઘડો કરે કે શાકવાળી તો ગઈ, હવે તું ક્યાંથી લાવીશ, શું ભોગ ધરીશ, શાક વિના હું તો નહીં આરોગું. ત્યારે તે ક્ષત્રાણી કહેતી, લાલા હું તો બીજી શાકવાળી આવશે તેનાથી લઈશ, અને જો નહીં આવે તો બજારથી લાવી બધા પ્રકારનું કરીશ. તમે હઠ ન કરો, પ્રસન્ન રહો. ત્યારે શ્રી ઠાકોરજી બાળકની માફક તેની કાંધ ઉપર ચડીને કહેતા, ક્યારે લાવીશ? આ પ્રકારે કૃપા કરતા. વળી જે દિવસે પૈસા બાલભોગની સામગ્રી કરવાની ન હોય તે દિવસે રોટી ચોપડીને ઢાંકીને ધરે. પછી શ્રી ઠાકોરજી ક્યારેક પ્રહર રાત્રિ ગયે, ક્યારેક અડધી રાત્રિએ જાગીને કહેતા કે માં, મને ભૂખ લાગી છે. ત્યારે તે બાઈ કહેતી, લાલા આજ તો પકવાન કાંઈ નથી, રોટી છે. ત્યારે શ્રી ઠાકોરજી કહેતા, મને તોતરી કરી દે. ત્યારે તે બાઈ રોટીમાં ઘી બધે લગાડી ખાર થોડી થોડી ભભરાવી હાથથી વણીને શ્રી ઠાકોરજીના હાથમાં દેતી, અને તે શ્રી ઠાકોરજી બાળકની માફક દાંતથી થોડી થોડીને આરોગતા. પછી જલ આરોગી, બીડી આરોગી ઓળતા. ત્યારે તે બાઈના મનમાં બહુ ખેદ થતો કે આજ લાલાને માટે કંઈ પકવાન ન કરી શકી, પૈસા નથી, માટે ક્યાંકથી ઉધાર લાવીને પકવાન કરી રાખું. રાત્રિએ સૂકી રોટી આરોગ્યા. પછી એક દિવસ પ્રાતકાલ ઉઠી પાવલીનું ઘી ઉધાર લાવી ઘરમાં મેંદો છાણી 2-4 તરેના પકવાન કરીને ધરી રાખ્યા. પછી જ્યારે અર્ધરાત્રિ થઈ ત્યારે શ્રી ઠાકોરજી જાગ્યા અને કહે, માં મને ભૂખ લાગી છે. ત્યારે તે ક્ષત્રાણીએ ઉઠીને પકવાન આગળ ધર્યા. તે શ્રી ઠાકોરજી આરોગીને તે ક્ષત્રાણીને કહે, આજ રોટી કેમ નહીં ધરી? તારી પાસે પૈસા તો નહોતા, પકવાન ક્યાંથી કર્યા? ત્યારે ક્ષત્રાણીએ કહ્યું, હું શું કરું લાલા, મારે કોઈ કમાવા વાળો નથી અને મારી પાસે પૈસા નથી, અને સૂકી રોટલી સવારની આપ આરોગો, તેથી મારા મનમાં દુઃખ થતું, તેથી પાવલી ઉધાર લાવીને પકવાન કર્યા છે. 2-3 દિવસમાં સૂતર વેચીને આપી દઈશ. ત્યારે શ્રી ઠાકોરજી કહે, માં ઉધાર લાવી કરજ કરી પકવાન કેમ કર્યા? મને તો ચોપડેલી રોટી બહુ ભાવે છે. કરજ માથે ચડી જાય અને દઈ ન શકાય, અને લેણવાળા માગે ત્યારે દુઃખ થાય, તેથી આજ પછી ઉધાર ન લાવજે. મને રોટલી રૂચે છે, તેથી રોટી ઘીથી ચોપડીને ધરી રાખજે. ત્યારે તે બાઈ તેમ જ કરતી. સૂતરના પૈસા વધતા તેમાં પકવાન કરતી. જો પૈસા ન હોય તો રોટલી ચોપડીને રાખતી. ભાવ પ્રકાશ. શ્રી ઠાકોરજીએ ઉધાર કરવાને એથી રોકી કે ઋણ છે તે હત્યા છે. શ્રી ઠાકોરજીના સ્મરણમાં રહેલું મન કરજવાળામાં જાય, અને જ્યાં સુધી કરજ ન ચૂકવે ત્યાં સુધી એની સેવાનું ફળ એની પાસે નહીં, જ્યાંથી કરજ લીધું તેની પાસે છે. તેથી શ્રી ઠાકોરજીએ તે બાઈને કરજ લેવાની ના કહી. ત્યાં સંદેહ થાય કે બાઈને પાસે શ્રી ઠાકોરજી આ પ્રકારે બાળકની માફક કૃપા કરી, માગી માગીને આરોગતા. તો લક્ષ્મી તો શ્રી ઠાકોરજીની દાસી છે, તો એ બાઈને દ્રવ્ય કેમ નહીં આપ્યું? બાલભોગ કરવાનો એવો સંકોચ કેમ થયો? વ્રજમાં શ્રી ઠાકોરજી વધાર્યા ત્યારે લક્ષ્મીજીએ તો વ્રજમાં આવી વ્રજનો આશ્રય કર્યો છે. તે વાત આ 5th ગોપિકા ગીતના અધ્યાયમાં કહે છે. તો પછી એ બાઈ એવી નિષ્કંચન કેમ રહી? આ સંદેહ થાય ત્યાં કહે છે કે લક્ષ્મી છે, તે શ્રી ઠાકોરજીની દાસી છે.
શ્રી ઠાકોરજીની ઈચ્છા પ્રમાણે કાર્ય કરે છે. આ બાઈને શ્રી ઠાકોરજીએ એ માટે દ્રવ્ય ના આપ્યું કે જો દ્રવ્ય હોય તો બાઈના મનનો નિરોધ ન થાય, અને તો ભક્તોની આરતી કેવી રીતે વધે? દ્રવ્ય વિના રહેતીઓ કાંતે તેમાં શ્રી ઠાકોરજીને માટે મન લાગ્યું રહે, જે હવે આટલું થશે તો હું ફલાણી સામગ્રી કરીશ, મારો લાલો રોટી આરોગે છે તેથી સારું સારું કંઈ જતન કરી આરોગાવું. આ પ્રકારે તે બાઈનું મન પોતાનામાં લગાડવાને માટે શ્રી ઠાકોરજીએ બહુ દ્રવ્ય તેને ન આપ્યું. એટલું જ આપ્યું જેમાં નિત્યનો નિર્વાહ થાય અને ધનનો મદ ન થાય. બાઈનો આ જ પ્રકારે પ્રભુએ નિરોધ કર્યો. જ્યાં જેવી પ્રભુની ઈચ્છા ત્યાં તેવી લીલા કરે છે. વળી એ સંદેહ થાય કે અર્ધરાત્રિએ શ્રી ઠાકોરજી કે બાઈ પાસે માગતા ત્યારે નાહવાની અગર અપ્રશ્નની વાતનો કેવો વિચાર? વળી શાકવારી પોકારીને ચાલી જતી ત્યારે શ્રી ઠાકોરજી તે બાઈના કંધા ઉપર ચડીને ઝઘડો કરતા ત્યારે અપ્રશ ક્યાં? મંદિરમાં પણ અપ્રશનો વિચાર કઈ રીતે સમજવો? આ સંદેહ થાય ત્યાં કહે છે કે શ્રી આચાર્યજીના પુષ્ટિ માર્ગમાં શ્રી ઠાકોરજી મર્યાદા પુષ્ટિ રીતિથી બિરાજે છે. બધે પુષ્ટિ પુરુષોત્તમના ભાવથી બધી સામગ્રી આરોગે છે. બધી વસ્તુ વસ્ત્ર આભરણનો અંગીકાર કરે છે. દર્શન દેવામાં પણ મર્યાદા રીતિથી બિરાજે છે, બોલતા નથી. વળી ભગવત સ્વરૂપ બે પ્રકારના છે, એક ભક્તોદ્ધારક, બીજું સર્વોદ્ધારક. જેમાં મર્યાદા પુષ્ટિ રીતિથી બધાને દર્શન આપે અને ભક્તોદ્ધારક સ્વરૂપે બધાને દર્શન નહીં. તેથી જ્યાં સુધી વૈષ્ણવને પ્રેમ ન હોય ત્યાં સુધી મર્યાદા પુષ્ટિ રીતિથી અંગીકાર કરી દર્શન છે. ભક્તોદ્ધારક સ્વરૂપ સર્વોદ્ધારક સ્વરૂપમાંથી બહાર પ્રગટ થાય છે. તે જ્યાં જેવું કાર્ય હોય તેવું સ્વરૂપ ધરે છે. બાલક હોય, તરુણ હોય, વૃદ્ધ હોય, ગાય આદિ એવું જેવું કાર્ય કરવું હોય તે પ્રકારનું સ્વરૂપ કરી તે ભક્તથી બોલે, અનુભવ કરાવે. અને મર્યાદા પુષ્ટિ સ્વરૂપે જે છે તે તેમના જ મુખ દ્વારા બોલે, અનુભવ જણાવે. આ ક્ષત્રાણી મંદિરમાં બધી મર્યાદા રાખીને સેવા, અપરસ અને કામકાજ કરતી. અને શ્રી ઠાકોરજી જ્યારે પધારે તથા અર્ધરાત્રિએ શ્રી ઠાકોરજી જ્યારે પાસે આવીને માગે ત્યાં ભક્તોદ્ધારક સ્વરૂપ પ્રગટે. તેમાં અપરસ નહીં, ત્યાં કેવલ પ્રેમ જ સર્વોપરી ધર્મ છે. પૂર્ણ બ્રહ્મ પુરુષોત્તમ આનંદરૂપ ભક્તોના સાથે લીલા કરે, હસે, બોલે, અનુભવ જણાવે. ત્યાં અપરસની મર્યાદાની સંભાવના નહીં. ત્યાં કેવલ સ્નેહ જે સર્વોપરી છે તે જ કારણરૂપ છે. આ પ્રકારે ભક્તોના ઘરે પુષ્ટિ માર્ગમાં શ્રી ઠાકોરજી બિરાજે છે. તેથી કોઈ વૈષ્ણવ પોતાને ભક્તોદ્ધારક સ્વરૂપે કંઈ અનુભવ શ્રી ઠાકોરજી જણાવે છે તેવું જાણીને અપ્રશ ન રાખે તો અપરાધ પડે. મંદિરમાં શ્રી ઠાકોરજીની સેવામાં તો પુષ્ટિ માર્ગની મર્યાદા સહિત સેવા કરે અને પ્રેમમાં તો મર્યાદાનું કોઈ અનુસંધાન ન રહે. તેમાં જે કાર્ય બને તે બધું શ્રી ઠાકોરજીને પ્રિય છે. ઈરાદાપૂર્વક કરે કે શ્રી ઠાકોરજી તો પ્રેમના ભૂખ્યા છે, મર્યાદાનું શું કામ છે? એ પ્રકારે કલ્પિત જ્ઞાનથી મર્યાદા છોડે તો એને અપરાધી જાણવો. તે ક્ષત્રાણી શ્રી આચાર્યજીની એવી કૃપાપાત્ર હતી જેને બાલકની માફકની શ્રી ઠાકોરજી અનુભવ કરાવતા. લીલામાં પણ ઉપનંદ ગોપની વહુ છે, તેથી ત્યાં પણ પુત્રભાવ અને અહીં પણ પુત્રભાવ દ્રઢ છે. તેથી તે ક્ષત્રાણી બાઈની વાર્તા ક્યાં સુધી કહીએ? હવે વાર્તા 61. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુજીની સેવકની દામોદરદાસ કાયસ્થની માતા વીરબાઈ જે શેરગઢમાં રહેતી તેની વાર્તાનો ભાવ કહીએ છીએ. ભાવ પ્રકાશ. લીલામાં એ પુલિંદી છે, ત્યાં વનદેવી એનું નામ છે. શ્રી ગિરિરાજજીના સંગથી એની દ્રઢ ભક્તિ થઈ છે. શ્રી આચાર્યજી અને શ્રી ગોવર્ધનધર પ્રગટ્યા એટલે ભૂમિ ઉપર બધો ભગવદીય પરિકર પ્રગટ્યો છે. શેરગઢમાં એક કાયસ્થ દ્રવ્યપાત્ર ગણો તે કાશી ગયો. કાશીમાં એક કાયસ્થના ઘરે વીરબાઈ પ્રગટી હતી.
તેની શેરગઢના કાયસ્થની સાથે સગાઈ થઈ. પછી લગ્ન થયું. તે વીરબાઈને એક પુત્ર શેરગઢમાં થયો. તેનું નામ દામોદરદાસ થયું. તે દામોદરદાસ વર્ષ 9ના થયા ત્યારે શેરગઢમાં એક નવો હાકીમ આવ્યો. તે બહુ ખરાબ આવ્યો. જેની પાસે દ્રવ્ય જુએ તેને કંઈક કલંક લગાડી દ્રવ્ય બધું લઈ લે, ચોરોથી ચોરી કરાવે. ત્યારે વીરબાઈના પતિએ કહ્યું, હવે શું કરીએ? હાકીમ બધું દ્રવ્ય લેશે. ત્યારે સ્ત્રીએ કહ્યું, બધું દ્રવ્ય ભેગું કરી મને સોંપી દો. હું કાશી મારા મા બાપને ઘરે જઈ રહું. જ્યારે બીજો હાકીમ આવશે ત્યારે આવીશ. જો આ જ હાકીમ રહે તો પછીથી તમે પણ કાશી ચાલે આવજો. ત્યારે વીરબાઈના પતિએ કહ્યું, તે સારું કહ્યું. પછી તે કાયસ્થે બધું દ્રવ્ય ભેગું કરી 10-5 દિવસમાં મોહર કરાવી વીરબાઈને સોંપી. પછી પોતાનો બેટો દામોદરદાસ, 2 બેટી તથા વીરબાઈ બધાને કાશી મોકલી દીધા. તે વીરબાઈ કાશી આવીને રહી. 4 મહિના પછી તે હાકીમે એક બ્રાહ્મણને કલંક લગાડી બધું દ્રવ્ય, ઘર વગેરે લૂંટી લીધું. એના ગૌર સ્વરૂપના શ્રી ઠાકોરજી મોટા અને એક લાલજી હતા. તેમના ઘરેણા, કપડાં, વાસણ પણ હાકીમ લૂંટીને લઈ ગયો. તેથી તે બ્રાહ્મણની સ્ત્રી રોવા લાગી. ત્યારે બ્રાહ્મણે કહ્યું, તું રોઈશ નહીં, જો હવે શું થાય છે. પછી હાકીમ જ્યારે બજારમાં ઘોડા ઉપર ચડીને જતો હતો ત્યારે બ્રાહ્મણે તલવાર લઈ તે હાકીમને મારી. તેથી તે ઘોડાથી પડ્યો. ત્યારે તેની છાતી ઉપર ચડી તે બ્રાહ્મણે કટારી પેટ ઉપર મારી. તેથી તે મરી ગયો. પછી હાકીમના મનુષ્યોએ તે બ્રાહ્મણને માર્યો. આ પ્રકારે બંને મર્યા. એ વાત રાજાએ સાંભળી એટલે બીજો હાકીમ શેરગઢ મોકલ્યો. તે બહુ ભલો મનુષ્ય આવ્યો, બધાને સુખ દીધું. તે બ્રાહ્મણ જે મર્યો તેની સ્ત્રીને 2 રૂપિયા મહિનો કરી આપ્યો. શેરગઢમાં સુખ થયું. તેથી જે લોકો જ્યાં ત્યાંથી ભાગી ગયા હતા તે બધા શેરગઢ આવ્યા. ત્યારે બ્રાહ્મણી જેનો ધણી માર્યો ગયો હતો તેણે વીરબાઈના પતિને કહ્યું કે મારાથી શ્રી ઠાકોરજીની પૂજા નથી બનતી, મારી પાસે દ્રવ્ય પણ નથી. ત્યારે તે કાયસ્થે કહ્યું, મારી સ્ત્રી, બેટા, બેટી કાશીમાં છે. હવે ગામમાં ચેન થયું છે, તેથી અહીં બોલાવું છું. એમના આવ્યા પછી ઠાકુરજી અમે રાખીશું. ત્યારે બ્રાહ્મણીએ કહ્યું, બહુ સારું. શેરગઢની નદી છે ત્યાં તે બ્રાહ્મણ એક વખત ગયો. ત્યાંથી તે ઠાકુર તેને પ્રાપ્ત થયા હતા. પછી એ કાયસ્થે પોતાની સ્ત્રી વીરબાઈને બોલાવવાને ગામના પ્રમાણિક 4 સારા મનુષ્યોને કાશી મોકલ્યા. તે મનુષ્યો આવીને વીરબાઈને કહે, જે હવે શેરગઢમાં બીજો હાકીમ આવ્યો છે તે ભલો મનુષ્ય છે. તેથી હવે તમે શેરગઢ ચાલો, તમારા ધણીએ બોલાવ્યા છે. ત્યારે વીરબાઈ બધાની સાથે ધનની પેટી લઈ બેટા દામોદર દાસ તથા બંને બેટી સહિત કાશીથી ચાલી. તે મજલ 5 આવીને નાનું સરખું ગામ હતું ત્યાં ઉતરી. ત્યાં તેની પાછળ ચોર લાગ્યા. જ્યારે રાત્રિ પ્રહર પાછલી રહી ત્યારે બધા મનુષ્યોને ઊંઘ આવી એટલે ચોરે પેટી લીધી. સવાર થતું જાણી ગામની બહાર પેટી ધૂળમાં દાટીને તે ચોર ગામમાં આવીને બેઠા. પછી સવાર થતાં જ વીરબાઈએ કહ્યું, પેટી ગઈ, હવે શું કરું? મારું તો સઘળું ઘરનું દ્રવ્ય એમાં જ હતું. ગામના લોકોને પૂછ્યું તો કહે, અમે શું જાણીએ. ત્યારે વીરબાઈ તલાવ ઉપર બેસી રુદન કરવા લાગી. એ અરસામાં શ્રી આચાર્યજી પૃથ્વી પરિક્રમા કરતા તે તલાવ ઉપર પધાર્યા. ત્યાં પ્રાતઃકાલની સંધ્યા કરી તલાવ ઉપર. ત્યારે તે બાઈ રુદન કરતી હતી તેને જોઈ. આપે જાણ્યું જે આ દૈવી જીવ છે, પણ આવી દુઃખી કેમ છે? ત્યારે તેને પૂછ્યું, એવું તને શું દુઃખ પડ્યું છે? ત્યારે વીરબાઈએ કહ્યું, મહારાજ, મને મહાન દુઃખ પડ્યું છે. કુટુંબ તો ઘણું અને દ્રવ્ય પણ ઘણું હતું,
પણ તે પેટી રાત્રિએ ચોરાઈ ગઈ. હવે મારું અહીં કોઈ નથી, કોને મારું દુઃખ કહું? પછી જે પ્રકારે કાશીથી આવી એ બધું કહ્યું. ત્યારે શ્રી આચાર્યજીને દયા આવી. આપ કહે રોઈશ નહીં, શ્રી ઠાકોરજી બધું સારું કરશે. ત્યારે વીરબાઈએ દંડવત કરીને કહ્યું, મહારાજ, આ દ્રવ્ય મળે તો અડધું આપ લો, અને અમારું સગરું કુટુંબ આદિ આપની કૃપાથી જીવે, અને હું આપની દાસી થઈ જન્મભર આ ગુણ આપણો નહીં ભૂલું. ત્યારે શ્રી આચાર્યજી કહે, તું દૈવી જીવ છો, તેથી અમારી છો, અમારે તારું દ્રવ્ય જોઈતું નથી. કૃષ્ણદાસ મેઘનને શ્રી આચાર્યજી મહાપ્રભુએ કહ્યું, ચોરોએ ધૂળમાં પેટી દાટી છે, તે જઈને આને બતાવી આવ. એટલે કૃષ્ણદાસે તે વીરબાઈની સાથે જઈ સ્થળ બતાવ્યું. તે ધૂળ કાઢી નાખી અને પેટી લઈ શ્રી આચાર્યજી પાસે આવી આગળ ધરી દીધી. વીરબાઈ કહે, મહારાજ, આ અડધું દ્રવ્ય મને આપો, અડધું આપનું છે. આ આપનું આપેલું મને મળ્યું છે, અને મને સેવક કરો. ત્યારે શ્રી આચાર્યજી કહે, હમણાં તો તું રસ્તામાં છો, તેથી અમારા પુષ્ટિ માર્ગનો ધર્મ તારાથી બનશે નહીં. તેથી દ્રવ્ય લઈ તું શેરગઢ જા. અમે શેરગઢ વધારીશું ત્યારે તને સેવક કરીશું, અને તું કહીશ તે કરીશું. ત્યારે વીરબાઈએ વિનંતી કરીને કહ્યું, મહારાજ, આપ તો સાક્ષાત ઈશ્વર છો. હું દ્રવ્ય આપું છું, પણ તે લેતા નથી, તો શેરગઢ શા માટે પધારશું? આપના દર્શન પરમ દુર્લભ છે. શ્રી ઠાકોરજીએ મારા ઉપર કૃપા કરી, જે આપે દર્શન દીધા. તેથી મને નામ સંભળાવો અને દ્રવ્ય અડધું લો. ત્યારે શ્રી આચાર્યજી કહે, તારે ગામ આવી તને સેવક કરવી છે. જે બ્રાહ્મણ મર્યો છે તેની સ્ત્રી પાસે જે શ્રી ઠાકોરજી છે તે તારા માથે પધરાવવા છે. તેથી અમે શેરગઢ નિશ્ચય પધારીશું, ત્યારે તારું સર્વ કાર્ય થશે. ત્યારે વીરબાઈએ કહ્યું, મહારાજ, શરીરનો ભરોસો નહીં, અને આપની પાસે વધારે બોલવું તે અપરાધ છે. તેથી મારા માથે ચરણ ધરી આપ કહો, જે શેરગઢ પધારીશું. આપના ચરણ ધરવાથી મારું મન શુદ્ધ રહેશે. શ્રી આચાર્યજી વીરબાઈની આવી પ્રીતિ જોઈને બહુ પ્રસન્ન થયા. પોતાના ચરણારવિંદ વીરબાઈની માથે ધરીને વચન આપ્યું કે અમે શેરગઢ પધારીને તારો અંગીકાર કરીશું. એટલે વીરબાઈ દંડવત કરીને બેટા બેટીને લઈને શેરગઢ ચાલી. પછી કેટલાક દિવસમાં શેરગઢ આવીને પોતાના પતિને બધી વાત કહી કે આ પ્રકારે આપે કૃપા કરી છે, અને શ્રી આચાર્યજીએ કહ્યું છે કે એક બ્રાહ્મણીને ત્યાં ઠાકોર બિરાજે છે, ગૌ સ્વરૂપ છે, તે આપણા ઉપર પધરાવવાના છે. તો તે બ્રાહ્મણી કોણ છે? ત્યારે વીરબાઈના પતિએ કહ્યું, તે બ્રાહ્મણી એકલી રહી છે, તેનો પતિ માર્યો ગયો છે. તે નિત્ય કહે છે, એ મારા ઠાકુર પધરાવો. ત્યારે વીરબાઈએ પતિને કહ્યું, ઢીલ ન કરો, તે ઠાકુર આપણા ઘરે લાવી રાખો. શ્રી આચાર્યજી 2-4 દિવસમાં નિશ્ચય પધારશે. તે સમયે તે બ્રાહ્મણી ઠાકુર દે કે ન દે, શ્રી ઠાકોરજી વચન કરીને લેજો, એ ફરી પાછા દઈશું નહીં. ત્યારે બાઈના પતિએ તે બ્રાહ્મણી પાસે જઈને કહ્યું કે હવે અમારી સ્ત્રી બેટા બેટી કાશીથી આવ્યા છે, તેથી શ્રી ઠાકોરજી દેવા હોય તો દો, નહીં તો અમે બીજા ઠાકોરજી પધરાવીશું. ત્યારે બ્રાહ્મણીએ કહ્યું, મેં તો તમને પહેલાં જ કહ્યું હતું કે મારાથી પૂજા થતી નથી, માટે હમણાં જ લઈ જાઓ. ત્યારે વીરબાઈના પતિએ કહ્યું, કદાચિત ફરી પાછા તમે ક્યારેય શ્રી ઠાકોરજી માગશો તો પધરાવી નહીં આપું. ત્યારે તે બ્રાહ્મણીએ કહ્યું, હવે શું પાછા માગું? દ્રવ્ય નથી, કોઈ મનુષ્ય પણ મારા ઘરે નથી. ત્યારે તે કાયસ્થે કહ્યું કે એક ઠાકોર હું લઉં, એક તમે લો, અને મારા ઘરે પધરાવવા આવો. ત્યારે તે બ્રાહ્મણીએ લાલજી લીધા. મોટું ગૌર સ્વરૂપ હતું, તે કાયસ્થ લઈ આવ્યા. બંને સ્વરૂપને પોતાને ઘેર પધરાવ્યા. પછી 4 દિવસમાં શ્રી આચાર્યજી શેરગઢ પધાર્યા. આપ નદીના તીરે એક બાગમાં ઉતર્યા. ત્યારે કૃષ્ણદાસને કહે, તે વીરબાઈને અમારી ખબર કહાવજે, અહીં લાવીશ નહીં. એનું મન પ્રસન્ન હોય તો આવે. એટલે કૃષ્ણદાસ ગામમાં ગયા અને એના પુત્ર દામોદરદાસને
જોઈને કહે, તું ઘરે જઈ તારી માતાને કહેજે કે નદીના તીરે બગીચી છે, ત્યાં શ્રી આચાર્યજી પધાર્યા છે. એમ કહી કૃષ્ણદાસ શ્રી આચાર્યજી પાસે આવી કહે કે વીરબાઈનો બેટો દામોદરદાસ મળ્યો, તેને કહી આવ્યો કે શ્રી આચાર્યજી પધાર્યા છે. દામોદરદાસે પોતાની માતાને જઈને કહ્યું જે શ્રી આચાર્યજી પધાર્યા છે, મને એમનો સેવક થઈ ગયો છે. આ સાંભળતા જ વીરબાઈ દોડી આવી, બગીચીમાં આવી શ્રી આચાર્યજીને દંડવત કરી વિનંતી કરી, મહારાજ મારે ઘરે પધારો, બધા કુટુંબને શરણે લો. શ્રી ઠાકોરજી આપે કહ્યા હતા તે ઘરમાં લાવી રાખ્યા છે, તે મારા માથે પધરાવો. ત્યારે શ્રી આચાર્યજી કહે, તું દૈવી જીવ છો, તારાથી ભગવત સેવા બનશે, તેથી તને નામ અને બ્રહ્મ સંબંધ બંને કરાવવા છે, અને તારું કુટુંબ સાધારણ જીવ છે, તેથી તેમને નામ સંભળાવીશું. તારા સંગથી બધાનો ઉદ્ધાર થશે, તેથી તું નદીમાં નાહી આવ. એટલે વીરબાઈ નદીમાં નાહીને આવી. ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુ એને નામ સંભળાવીને બ્રહ્મ સંબંધ કરાવીને કહે, હવે તું ઘરે જા, તારા પતિને મોકલજે, એટલે અમે તારા ઘરે પધરાવીશું. ત્યારે વીરબાઈએ ઘરે આવી પતિને કહ્યું, નદી તીરે બગીચામાં શ્રી આચાર્યજી પધાર્યા છે, તેથી વિનંતી કરી તેમને પધરાવો અને બધા સેવક થાવ. ત્યારે પતિ કહે, તું પણ સાથે ચાલ. પછી સ્ત્રી પુરુષ બંને આવી શ્રી આચાર્યજીને વિનંતી કરી ઘરે પધરાવ્યા. બધાને શ્રી આચાર્યજીએ નામ સંભળાવ્યું. પછી શ્રી ઠાકોરજીને પંચામૃત સ્નાન કરાવી પાઠ બેસાડ્યા અને વીરબાઈને માથે પધરાવ્યા. મોટું ગૌર સ્વરૂપ હતું, તેમનું નામ શ્રી કપૂરરાયજી ધર્યું, અને લાલજી હતા, તેમનું નામ શ્રી નવનીત પ્રિયજી ધર્યું. અને આગળના કરેલા હિંડોરા પલનાથી શ્રી નવનીત પ્રિયજીને ઝુલાવ્યા. વીરબાઈએ શ્રી આચાર્યજીને વિનંતી કરીને 5 દિવસ પોતાને ત્યાં રાખ્યા અને પુષ્ટિ માર્ગની સેવાની રીતિ બધી શીખી. પછી અડધું દ્રવ્ય શ્રી આચાર્યજીનું ધરી રાખ્યું હતું તે ભેટ કર્યું. પછી શ્રી આચાર્યજી પૃથ્વી પરિક્રમાએ પધાર્યા. વાર્તા પ્રસંગિક. તે વીરબાઈ શ્રી ઠાકોરજીની સેવા બહુ જ પ્રીતિથી કરવા લાગી. કેટલાક દિવસોમાં શ્રી ઠાકોરજી તેને સાનુભવ જણાવવા લાગ્યા. પછી વીરબાઈને ગર્ભ રહ્યો. પૂરા માસે ઘડી 2 રાત્રિ પાછલી રહી ત્યારે પુત્ર પ્રસવ થયો. લોકો બધા બેટાની વધાઈ જ્ઞાતિ વ્યવહારમાં કરવા લાગ્યા. શ્રી ઠાકોરજીને 4 ઘડી દિન ચડી ગયો, પણ કોઈએ જગાડ્યા નહીં. એટલે વીરબાઈ ઘણું દુઃખ કરવા લાગી કે મારા શ્રી ઠાકોરજીને મોડું થયું. બધાને કહે કે શ્રી ઠાકોરજીને કોઈ જગાડો, પણ કોઈ જગાડે નહીં. એમ કરતા પ્રહર દિન ચડ્યો ત્યારે તો વીરબાઈ મનમાં તાપ કરીને રોવા લાગી કે આ પુત્ર પાપી ક્યાંથી આ સમય થયો કે મારા ઠાકુર કાલના પોડ્યા છે, તે કોઈ જગાડતું નથી. હવે હું શું કરું? આ પ્રકારે અત્યંત વિરહ થયો. ત્યારે શ્રી ઠાકુરજી શૈયામાંથી બોલ્યા કે તું રુદન શા માટે કરે છે? કોઈ ન જગાવે તો તું જ મને જગાડ. ત્યારે વીરબાઈએ કહ્યું, મહારાજ, હું આ ઘોર નરકમાં પડી છું, કેવી રીતે આપને અડું? ત્યારે શ્રી ઠાકોરજી કહે, છાણ લાવી સ્નાન કરી કચ્છ બાંધીને મને તું જ જગાડ. હું બીજાથી સેવા નહીં કરાવું. મારી આજ્ઞા છે, તેથી તને અપરાધ નહીં લાગે. ત્યારે વીરબાઈએ ઉઠીને છાણ લગાડી સારી રીતે નાહી કચ્છ મારીને શ્રી ઠાકોરજીને જગાડ્યા. પછી મંગલા કરીને શૃંગાર કરી રસોઈ કરી ભોગ ધરી પ્રસાદ લઈ પડી રહી. આ પ્રકારે 13 દિવસ પછી અપરસ કાઢી. પછી 40 દિવસ થયા ત્યારે બધા વસ્ત્ર પાત્ર કાઢી અપરસ નવી કરી શ્રી ઠાકોરજીને પંચામૃતથી સ્નાન કરાવી શુદ્ધ થઈ પુષ્ટિ માર્ગની રીતિથી સેવા કરવા લાગી. ત્યારે શ્રી ઠાકોરજી પ્રસન્ન થઈ વીરબાઈને કહે, તે મારી પણ આજ્ઞા માનીને સૂતક પિંડોમાં સેવા કરી અને પછી માર્ગની મેળ પ્રમાણે અપરસ પણ કાઢી. તેથી હું તારા ઉપર ઘણો પ્રસન્ન છું. આ પ્રકારે
વીરબાઈના ઉપર પ્રસન્ન થઈ પ્રસૂતિમાં પણ આપે સેવા કરાવી, પરંતુ બીજાથી ન કરાવી. તે વીરબાઈ એવી શ્રી આચાર્યજીની કૃપાપાત્ર ભગવદી હતી. તેની વાર્તા ક્યાં સુધી કહીએ? ભાવ પ્રકાશ. આમાં એ જણાવ્યું કે બહુ શુદ્ધ હોય તો પણ પ્રીતિ વિના શ્રી ઠાકોરજી સેવા ન કરાવે, અને કરે તો પણ પ્રીતિ વિના આપ સેવા માને નહીં. અને કેવોય અપવિત્ર, હીન, નીચ હોય પરંતુ તેને પ્રીતિ હોય તો તેનાથી ભગવત સેવા કરાવે. એ જ પ્રકારે સૂતક, પિંડરુ તથા મહિને અટકાવમાં પણ વીરબાઈએ સેવા કરી. ઘરમાં કુટુંબ પરિવાર તો ઘણો હતો, છતાં તેનાથી સેવા ન કરાવી. વળી એની વાર્તા અનિર્વચનીય છે. જેમ પુલિંદીએ ચરણારવિંદના કુમકુમ દ્વારા બધા રસનો અનુભવ કરાવ્યો, જેમ પુલિંદીને ચરણારવિંદના કુમકુમ દ્વારા બધા રસનો અનુભવ કરાવ્યો, તે જ પ્રમાણે પતિભાવથી અહીં પણ બધા રસનો અનુભવ કરાવ્યો. તે વાર્તા કહી ન જાય, છતાં આટલી પણ લોકવેદ વિરુદ્ધ વાર્તા કહી છે. પ્રેમની રીત અટપટી છે. ભગવદીય આ ભેદ જાણે તેમને જ સાંભળવા યોગ્ય છે. બીજાને આવી વાર્તા ઉપર વિશ્વાસ ન આવે. તે વીરબાઈ સદા શ્રી ઠાકોરજીની લીલારસમાં મગન રહેતી. મૂળમાં પણ ગિરિરાજજી પરમ ભગવદીય હરિદાસવર્ય તેમનો સંગ છે, તેથી તેનો ભાવ અનિર્વચનીય છે. વાર્તા 62. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક, બેઉ સ્ત્રી પુરુષ ક્ષત્રિય, શ્રીનંદના વાસી, એમની વાર્તાનો ભાવ કહીએ છીએ. ભાવ પ્રકાશ. લીલામાં બેઉ શ્રી વિશાખાજીના સખી છે. પુરુષનું નામ રંગા, સ્ત્રીનું નામ હંસા સખી. એ બેઉ શ્રી યમુનાજી સ્નાન માટે ગઈ. ત્યાં એમને શ્રી ઠાકોરજી મળ્યા. તે નાના પ્રકારની વિહાર લીલામાં મગ્ન થઈ ગઈ. પછી શ્રી ઠાકોરજી સાથે જલવિહાર કરવા લાગી. ત્યાં શ્રી સ્વામિનીજી અને વિશાખાજી શ્રી યમુનાજી નાહવાને પધાર્યા. એટલે શ્રી ઠાકોરજી શ્રી યમુનાજીમાંથી નીકળી વૃક્ષની આડમાં ઊભા રહ્યા, અને આ બંને સખી ચકિત થઈ જલમાં ઊભી રહી. ત્યારે શ્રી સ્વામિનીજી પોકારીને કહે, રંગા, હંસા, અમારી પાસે આવો. પણ એમનું મન શ્રી ઠાકોરજીમાં લાગ્યું કે ક્યારે ફરી પધારે, તેથી એ સાંભળે નહીં. ત્યારે શ્રી સ્વામિનીજીએ કહ્યું, વિશાખા, આ બંને તારી સખી બહુ ઉદ્ધત છે. મેં બોલાવી તો પણ આવી નહીં. એટલે વિશાખાજીએ બોલાવ્યા, રંગા, હંસા, અહીં આવો. તો પણ ના આવી. ત્યારે વિશાખાજી કહે, એવું માન ગર્વ થયો કે આટલી બોલાવી પણ જવાબ ના આપ્યો, માટે ભૂમિમાં પડો. ત્યારે બંને ભૂમિમાં પડી. તે શ્રીનંદમાં બે ક્ષત્રિયના ઘર હતા, ત્યાં બંને પ્રગટ્યા. સમય થયે વર્ષ 10ના થયા ત્યારે બંનેનો વિવાહ થયો. પછી બંનેના મનમાં વૈરાગ્ય આવ્યો. બંને પોતાના મનમાં આપસમાં કહે કે વિષય આદિ સુખ તો પશુ પંખીમાં પણ છે, પણ શ્રી ઠાકોરજીએ મનુષ્ય દેહ લીધો છે, તો વ્રત આદિ કરી દેહ ઇન્દ્રિયનું દમન કરીએ. તેથી બંને વ્રત સાધ્યા. ભૂમિ ઉપર સૂવે, નિત્ય ફલાહાર લે, ક્યારેક દૂધ ક્યારેક જલ આદિ લે. એકાદશી નિર્જલ કરે. કાર્તિકમાં એક દિન ફલાહાર, એક દિન નિર્જલ. આ પ્રકારે વ્રત કરી શરીર બંને સૂકવી નાખ્યા. ત્યારે બંનેના મા બાપ ખીજાઈ ગયા કે તમે હમણાંથી આવું કષ્ટ કરો છો તે શાને માટે? હજુ તો તમારે ખાવા પહેરવાના દિવસો છે, સુંદર ભોગ ભોગવો. શ્રી ઠાકોરજીએ 4 પૈસા આપ્યા છે, તેથી સંસારનું સુખ ભોગવો. ત્યારે બંને જણ કહે, સંસારનું સુખ કૂતરા ગધેડા હોય તે ભોગવે, અમે તો વ્રત કરીશું. એટલે તે ચૂપ થઈ રહ્યા. પછી એક દિવસ મહા મહિનામાં સરસ્વતીમાં તેઓ નાહતા હતા. તે સમયે શ્રી આચાર્યજી મહાપ્રભુ થાનેશ્વરમાં પધાર્યા. તે સમયે આપ સરસ્વતી ઉપર સંધ્યા વંદન માટે પધાર્યા. ત્યારે આ બંનેને જલમાં ઊભા જોઈને થાનેશ્વરના વૈષ્ણવોને આપે પૂછ્યું કે આ સ્ત્રી પુરુષ કોણ છે?
આવી ઠંડીમાં જલમાં ઊભા છે, અતિ દુર્લભ છે. ત્યારે વૈષ્ણવે કહ્યું, મહારાજ, એ બંને ક્ષત્રિયના બેટા બેટી છે, સ્ત્રી પુરુષ છે. એમને લૌકિક સંસારનું સુખ જાણ્યું નથી. વ્રત સદા કરે છે, અન્નની વસ્તુ લેતા નથી, મહા કષ્ટ કરી દેહ સુકાવી નાખે છે. મા બાપ અગર બીજા કોઈનું કહ્યું માનતા નથી. ત્યારે શ્રી આચાર્યજી કહે, એમને અમારી પાસે કોઈ ઉપાય કરીને લાવો. ત્યારે વૈષ્ણવો સામે પાર જઈ બંનેને કહે, તમે પાર ચાલો, શ્રી આચાર્યજી તમને બોલાવે છે. તમને વ્રતનું જે ફળ જોઈએ તે મળશે. આ સાંભળીને બંને પ્રસન્ન થઈ વૈષ્ણવના સંગે પાર આવ્યા અને શ્રી આચાર્યજીને દંડવત કરી ઊભા રહ્યા. ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું, તમે આવું કષ્ટ કરીને વ્રત કરો છો તો મનોરથ શો છે? તમને ફળ જોઈએ તે લો. ત્યારે બેઉ કહે, મહારાજ, ફળ તો બહુ મોટું ઈચ્છીએ છીએ અને સાધન તુચ્છ કરીએ છીએ, તો ફળ કેમ મળશે? ત્યારે શ્રી આચાર્યજી કહે, તમે કહો તો ખરા. ત્યારે બેઉએ કહ્યું, અમને એ મનોરથ છે કે આ જન્મમાં આ જ શરીરથી શ્રી ઠાકોરજી અમારાથી બોલે અને કૃપા કરે. અને શ્રી ઠાકોરજી તીર્થ વ્રત કરે અથવા સાધનથી કેવી રીતે મળશે? તેથી અમે શું કરીએ? થાકીને વ્રતાદિ કરીને શરીર છોડીશું. બીજો ઉપાય તો કંઈ જાણતા નથી. એટલે શ્રી આચાર્યજી કહે, આટલું કષ્ટ વ્રત કરીને શરીરને દો છો તો શ્રી ઠાકોરજીની સેવા સ્મરણમાં શરીર અને મન લગાડો તો આ જ જન્મમાં પ્રભુ કૃપા કરે. ત્યારે સ્ત્રી પુરુષ બંને કહ્યું, મહારાજ, શ્રી ઠાકોરજીની સેવા કેવી રીતે બને? અમે કંઈ પાસે રાખ્યું નથી. આ 2 કપડાં મેલા પહેર્યા છે અને મા બાપની પાસે દ્રવ્ય છે, પણ તેઓ તો સંસારના સુખ માટે જે માગે તે દે, પરંતુ પરમાર્થને માટે અગર શ્રી ઠાકોરજીના નામ ઉપર કોડી નહીં દે. અમારાથી દ્વેષ કરે છે અને ભગવત સેવા દ્રવ્ય વિના કેમ થાય? ત્યારે શ્રી આચાર્યજી કહે કે એ દ્વેષ કરે એમાં તો તમને સારું છે, બહિર્મુખથી બોલવું મટ્યું. વળી સેવા લાયક તમે 2-4 8 ઘડી કંઈક ઉદ્યમ કરશો તો તેમાં તમને નિર્વાહ લાયક મળશે. તેમાં નિર્વાહ કરજો. સેવા અર્થે શરીરને કષ્ટ થાય ત્યારે ધીરજ ધરી દુઃખ સહો, તો તમારું દુઃખ શ્રી ઠાકોરજીથી સહ્યું ન જાય. શ્રી ઠાકોરજીની તમને ઠાકોરની તમને અનુભવ જણાવશે. ઠાકોરજી તમને અનુભવ જણાવશે. વળી અમે થાનેશ્વરના વૈષ્ણવને કહી દઈશું, તમને ઉદ્ધાર આપશે, વેપાર પણ સિદ્ધ કરી દેશે. પરંતુ તમારું મન ભગવત સેવા કરવાનું હોય તો શ્રી ઠાકોરજી બધો ઉપાય કરશે. જો મન ન હોય તો તમારી વાત તમે જાણો. ત્યારે બંને કહ્યું, મહારાજ, અમારું મન તો બહુ છે, પણ મા બાપના પ્રતિબંધથી ડરીએ છીએ. ત્યારે શ્રી આચાર્યજી કહે, તમે મા બાપના પ્રતિબંધથી ન ડરો, અમે કહીએ તેમ કરો, તમારો બધો મનોરથ પૂર્ણ થશે. ત્યારે બંને પ્રસન્ન થઈ કહે, મહારાજ, અમે આપના શરણે છીએ, જે પ્રકારે અમારું ભલું થાય તેમ કરો. ત્યારે શ્રી આચાર્યજી કહે, સ્નાન કરીને આવ્યા છો, અપ્રશમાં તો તમે છો, માટે આગળ આવો. ત્યારે બંને આગળ આવ્યા એટલે આપે નામ નિવેદન કરાવ્યું. પછી શ્રી આચાર્યજી થાનેશ્વરના વૈષ્ણવને કહે, હવે આમને માટે શ્રી ઠાકોરજીનું સ્વરૂપ ઠીક કરો. ત્યારે એક નામધારી વૈષ્ણવ થાનેશ્વરનો હતો. તેણે કહ્યું, મહારાજ, મારે 2 સ્વરૂપ છે, તેથી એક લાલજી હું આપીશ. ત્યારે શ્રી આચાર્યજી કહે, અહીં જલ્દી લાવો. ત્યારે તે નામધારી વૈષ્ણવ સ્વરૂપ લઈ આવ્યો. શ્રી આચાર્યજી મહાપ્રભુએ તે સ્વરૂપને પંચામૃતથી સ્નાન કરાવી સ્ત્રી પુરુષના માથે પધરાવ્યું. પછી સિંહનંદમાં વૈષ્ણવો જે શ્રી આચાર્યજીના દર્શને આવ્યા હતા તેમને આપ કહે, આ બંને સ્ત્રી પુરુષ અમારા છે, માટે આ બંને કોઈ પ્રકારથી દુઃખ ન પામે તેમ કરજો. ત્યારે વૈષ્ણવ કહે, મહારાજ, અમે પ્રાણની માફક એમને જે જોઈશે તે સિદ્ધ કરી દઈશું. તે સમયે સાસુ વહુ પણ દર્શન કરવા આવ્યા હતા. તેમણે કહ્યું, મારા ઘરમાં જગા ઘણી છે, તે હું તેમને આપીશ.
સેવા સંબંધી બધું સિદ્ધ કરી દઈશ. સિંહાસન સૈયા આદિ. ત્યારે શ્રી આચાર્યજી સ્ત્રી પુરુષને કહે, તમે વહુની સાથે જાઓ, તમારા ઉપર પ્રભુ જલ્દી કૃપા કરશે. જ્યાં તમે રહેશો ત્યાં સુખ પામશો. જેમાં પુષ્ટિ માર્ગનો ધર્મ સિદ્ધ હોય તે કાર્ય કરજો. ત્યારે સ્ત્રી પુરુષ શ્રી આચાર્યજીને દંડવત કરીને તે વહુના ઘરે આવ્યા. વહુએ અલગ જગ્યા કરી ત્યાંથી ઠાકોરજી પધરાવ્યા. એક વૈષ્ણવ પાસેથી ₹22 ઉધાર માગી લાવ્યા. તેની સામગ્રી લાવ્યા. રસોઈ કરી શ્રી ઠાકોરજીને ભોગ ધરી મહાપ્રસાદ લીધો. સાધન વ્રત આદિ બધું છોડી દીધું. વિષ્ણુ પંચક વ્રત કરે. જયંતી અને એકાદશી વ્રત રાખે, એને વિષ્ણુ પંચક કહે છે. એ 5 વ્રત, 4 જયંતી અને એકાદશી વિષ્ણુ સંબંધી છે. તે વૈષ્ણવે અવશ્ય કરવા, બીજા વ્રત નહીં કરવા. પછી સેવાથી પહોંચી પુરુષ બજારમાં ગયો. ત્યારે વૈષ્ણવો બહુ સન્માન કરીને કહે, તમે દુકાન કરો તો દ્રવ્ય લો, ચાકરી કરો તો મહિનો લો, જેમાં તમારું મન પ્રસન્ન હોય તે કરો. ત્યારે આમણે કહ્યું, મારું મન દલાલી કરવામાં છે. પછી દલાલી કરવા લાગ્યા. વૈષ્ણવો પ્રીતિ કરી ₹2 નિત્ય એમને પેદા કરાવી દેતા. પછી ₹22 જે કરજના હતા તે તેમણે આપી દીધા અને ભગવત સેવા કરવા લાગ્યા. ત્યારે સ્ત્રી પુરુષ બંનેના મા બાપ એમની નિંદા કરવા લાગ્યા. જે પહેલાં તો મોટા ત્યાગી હતા અને હવે વૈષ્ણવથી ભીખ માગીને નિર્વાહ કરે છે, બીજાના ઘરમાં રહે છે, અમને લાજ લગાડે છે. એવું જ કરવું હતું તો બીજા કોઈ ગામમાં જઈ રહેવું હતું. ઠાકોર લઈ લોકોને ઠગવાને મોટા ભક્ત થયા છે. આ પ્રમાણે વાત બધાને કહે. પછી કોઈએ પુરુષને આ વાત જણાવી. તેથી પુરુષના મનમાં ખોટું લાગ્યું. ત્યારે સ્ત્રીને કહે કે તારા મા બાપ અને અમારા મા બાપ આ પ્રમાણે જ્યાં ત્યાં નિંદા કરે છે. ત્યારે સ્ત્રીએ કહ્યું કે તમારા અમારા મા બાપ સાચા છે. આપની પાસે શું હતું? એક કોડી ન હતી. બધું વૈષ્ણવોએ શ્રી આચાર્યજીના સેવક જાણી કરી આપ્યું છે. તેથી આપણે સુખી છીએ. પરંતુ આ પ્રકારે શ્રી ઠાકોરજી સેવા માનશે નહીં. આપણો ધર્મ નાશ થયો. વૈષ્ણવથી પૂજાઈને ધન લઈ આપણે નિર્વાહ કર્યું. તેથી આપણને ધિક્કાર છે. માટે હવે એવી જગ્યાએ ચાલો જ્યાં આપણને કોઈ વૈષ્ણવ જાણે નહીં. ત્યાં જે કમાઈને લાવો તેમાં ભોગ ધરીને નિર્વાહ કરીશું. ત્યારે શ્રી ઠાકોરજી પ્રસન્ન થશે. આપણા મા બાપ સાચી નિંદા કરે છે. આપણે નિંદાને યોગ્ય છીએ. કેમ કે શ્રી ઠાકોરજીને પ્રસન્ન કરવાને માટે શ્રી આચાર્યજીના શરણે આવ્યા અને સેવા પધરાવી છે. કંઈ વૈષ્ણવ થઈ પૂજાવાને માટે નહીં. પોતાની બડાઈને માટે વૈષ્ણવ નથી થયા. તેથી આપણો ધર્મ રાખવો જોઈએ. બને તો શ્રી ઠાકોરજીને લઈને આ ગામથી બીજી જગ્યાએ કંઈક દૂર નીકળી જઈએ. આ વાત સ્ત્રીને સાંભળીને પુરુષે કહ્યું, તું ધન્ય, તું ધન્ય. જે આવી શિક્ષાની વાત કહી. પછી બધી તૈયારી કરી સાસુ વહુને કહે, હવે અમે જઈએ છીએ, તમારી બધી વસ્તુ સંભાળી લો. ત્યારે સાસુએ કહ્યું, અમારો કંઈ અપરાધ હોય તો કહો. ત્યારે વહુએ કહ્યું, અપરાધ નહીં. હવે એમના ઉપર શ્રી આચાર્યજીની પૂર્ણ કૃપા થઈ છે. પછી સાસુ વહુથી વિદાય થઈ શ્રી ઠાકોરજીને પધરાવી સ્ત્રી પુરુષ નીકળી ચાલ્યા. કોઈ વૈષ્ણવને અગર મા બાપને પણ જણાવ્યું નહીં. વાર્તા પ્રસંગ 1. એ બેઉ કેટલાક દિવસ આગ્રા આવી રહ્યા. ત્યાં એક કોઠો ભાડે લીધો. જગ્યા બિલકુલ નાની હતી. એથી એક ગોખલામાં શ્રી ઠાકોરજી પધરાવ્યા. ગોખલાની આગળ લાકડી અને માટીથી મુડગેલી બાંધી જગ્યા વધારી. તેના ઉપર શૈયા રહેતી. એક તરફ રસોઈ કરે, એક તરફ સીધું સામગ્રી રાખે. રાત્રે સ્ત્રી પુરુષ કોઠડીના દરવાજા ઉપર સૂઈ રહે. દરવાજા ઉપર માર્ગ હતો. તે શીતકાલ ઉષ્ણકાલ તો આ પ્રકારે વિતાવ્યો. પછી વર્ષા ઋતુ આવી. એટલે રાત્રિએ મે વર્ષે ઓરડાના દ્વારે બંને બેઠા ભીંજાય. એમ કરતા અર્ધરાત્રિ ભીંજાતા વીતી. ત્યારે શ્રી ઠાકોરજી મંદિરમાંથી બોલ્યા, વૈષ્ણવ
તમે કેમ ભીંજાવ છો? અંદર આવો. ત્યારે સ્ત્રી પુરુષે કહ્યું, મહારાજ, ઓરડો બિલકુલ નાનો છે. અમારી મલમૂત્રની દેહ અમે આપની પાસે કેમ સૂઈએ? મર્યાદા ન રહે. ત્યારે શ્રી ઠાકોરજી કહે, અમે તો ચોરામાં છીએ, તમે નીચે આવો. તમે ભીંજો છો તેનું અમને દુઃખ છે, તમે અંદર આવો તો અમને સુખ થાય. ત્યારે સ્ત્રી પુરુષ અંદર આવી ધરતી ઉપર સૂતા, પરંતુ આખી રાત્રિ ડરતા રહ્યા. એ છીંક, ખાંસી, વાયુ સરે તો અપરાધ પડશે, આમ ભય કરતા રહ્યા. પછી સવાર થયું. ત્યારે શ્રી ઠાકોરજીને પહોંચીને સ્ત્રી પુરુષે મનમાં વિચાર કર્યો કે વર્ષા ઋતુ આવી, આપણે અંદર સૂવું નથી, બહાર સૂઈએ તો ભીંજાઈએ. શ્રી ઠાકોરજી દુઃખ પામે. તેથી એક નાનું સરખું છાપરું દ્વારે બનાવવું. એટલે એક છાપરું દ્વાર ઉપર બનાવી બંને સ્ત્રી પુરુષ બહાર આવી સૂતા. ત્યારે શ્રી ઠાકોરજીએ કહ્યું, અંદર કેમ ન સૂતા? અમારી આજ્ઞા હતી. ત્યારે બંને જણાએ કહ્યું, મહારાજ, અમે લૌકિક જીવ છીએ, તેથી અનોસરમાં પાસે આવવું ઠીક નહીં. આપની આજ્ઞા થઈ તેથી ભીંજાતા નથી, છાપરા નીચે સૂઈએ છીએ. ત્યારે શ્રી ઠાકોરજી શુદ્ધ ભાવ જોઈને અનુભવ જણાવવા લાગ્યા. પછી માગી માગીને આરોગતા. તે સ્ત્રી પુરુષ શ્રી આચાર્યજીના એવા કૃપાપાત્ર હતા, મહાન ભગવદી હતા. તેથી એમની વાર્તા ક્યાં સુધી કહીએ? ભાવ પ્રકાશ. એમની વાર્તામાં એ સિદ્ધાંત થયો કે શ્રી ઠાકોરજીથી ડરતા રહેવું. અપરાધ પડે તો બાધક થાય. દાસનો એ ધર્મ છે કે સ્વામીનો ભય રાખે, પ્રીતિથી સેવા કરે અને પોતાનો ધર્મ ગોપ્ય રાખે તો શ્રી ઠાકોરજી પ્રસન્ન થાય. એ સ્ત્રી પુરુષની એવી પ્રીતિ હતી. વાર્તા 63. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુજીનો એક સેવક સુથાર મિસ્ત્રીપણાનું કામ કરતો, અડેલમાં રહેતો, તેની વાર્તાનો ભાવ કહીએ છીએ. ભાવ પ્રકાશ. એ લીલામાં શ્રી ઠાકોરજીના અંતરંગી શ્રીદામા સખાનું પ્રાગટ્ય છે. શ્રી સ્વામીજી અને શ્રી ઠાકોરજી જે લીલા કરે તેનો અનુભવ કરે છે. તે શ્રીદામા શ્રી સ્વામીજીનો ભાઈ થાય. શ્રી ઠાકોરજીનો અંતરંગ સખા છે, લીલાનો સહાયક છે. શ્રી સ્વામીજી બધી વાત શ્રીદામાથી પૂછતા. એક દિવસ શ્રીદામા શ્રી ઠાકોરજીના કંધા ઉપર રમતમાં ચડ્યો. એ વાત સાંભળીને શ્રી સ્વામીજી અપ્રસન્ન થયા. શ્રી ઠાકોરજીએ તો શ્રી સ્વામીજીને સમજાવ્યા, પણ માન્યા નહીં. શ્રી સુબોધનીજીમાં પણ કહે છે કે શ્રીદામા માલાકાર રૂપ છે, તેથી શ્રી ઠાકોરજીએ કંધા ઉપર ચડાવ્યો એમ કહ્યું. તો પણ શ્રી સ્વામીજીને ઠીક ન લાગ્યું, તેથી શાપ દીધો, જા ભૂમિમાં પડ. ત્યારે શ્રીદામા સુથારના ઘરે અડેલમાં જન્મ્યા. પછી જ્યારે તે સુથાર વર્ષ 23ના થયા ત્યારે શ્રી આચાર્યજીના દર્શન કરતા જ તેનું મન આસક્ત થઈ ગયું. એટલે દંડવત કરીને વિનંતી કરી, મહારાજ, મને શરણે લો. ત્યારે શ્રી આચાર્યજી કહે, તમારાથી પુષ્ટિ માર્ગનો ધર્મ કેમ નપશે? જ્ઞાતિમાં ખાનપાન કરવું પડે. ત્યારે સુથારે વિનંતી કરી, મહારાજ, મારે ઘરથી શું કામ છે? હું તો આપની પાસે બેસી આપના દર્શન કરીશ. આપના વિના ક્ષણ મારાથી રહી શકાતું નથી. ત્યારે શ્રી આચાર્યજી કહે, જા શ્રી યમુનાજીમાં સ્નાન કરી આવ. એટલે તે સુથાર નાહીને શ્રી આચાર્યજી પાસે આવ્યો. ત્યારે શ્રી આચાર્યજીએ તેને નામ સંભળાવ્યું. વાર્તા પ્રસંગ 1. એ સુથાર શ્રી આચાર્યજીના સ્વરૂપ ઉપર આસક્ત થઈ ગયો. શ્રી આચાર્યજીની પાસે બેસીને દર્શન કરે, તેથી સુથારના ઘરના બધા ભૂખે મરવા લાગ્યા. તેથી તે સુથારના કુટુંબી માતા સ્ત્રી શ્રી આચાર્યજીની માતા પાસે આવી ઇલમ્મા ગારુજીને કહ્યું, આ સુથાર રાત્રિ દિવસ શ્રી આચાર્યજીની પાસે રહે છે. સુથારનું કામ કંઈ કરતો નથી. અમે ખાનપાન ક્યાંથી કરીએ? તેથી તમે શ્રી આચાર્યજીને કહેજો. ત્યારે માતા ઇલમ્મા ગારુજીએ શ્રી આચાર્યજીને કહ્યું, તમે સુથારને પાસે કેમ બેસાડો છો? એના ઘરના ભૂખે મરે છે, તેથી એને ઘરે વિદાય કરો.
તો પોતાને કામે જાય. ત્યારે શ્રી આચાર્યજી તે સુથારને કહે, તમે તમારા ઘરે જાઓ, કામકાજ કરો. ત્યારે કહ્યું, મહારાજ, આપના દર્શન વિના મારાથી રહી શકાતું નથી. ત્યારે શ્રી આચાર્યજી કહે, અમારી માતા ખીજે છે, તેથી તમે ઘરે જાઓ, અમે ત્યાં આવી તમને દર્શન આપીશું. ત્યારે તે સુથાર દંડવત કરી ઘરમાં આવી કામકાજ કરે, પરંતુ મન શ્રી આચાર્યજીમાં કે ક્યારે પધારશે, ક્યારે મને દર્શન આપશે. પછી સુથારની પ્રીતિ જાણીને આપ તેની પાસે પધાર્યા. ત્યારે કામકાજ છોડીને શ્રી આચાર્યજીથી તે વાર્તા કરવા લાગ્યો. તે નિત્ય એમ કરે. ત્યારે તે સુથારના ઘરના ફરી ઈલમ્માગારુ માતાજી પાસે આવી કહે કે શ્રી આચાર્યજી સુથાર પાસે જઈ બેસે છે, ત્યારે તે કામકાજ છોડીને વાર્તા કરે છે, તેથી તમે શ્રી આચાર્યજીને કહેજો. ત્યારે ઈલમ્માગારુએ શ્રી આચાર્યજીને કહ્યું, તમે સુથારના ઘરે કેમ જાઓ છો? એ વાતમાં સારું નહીં, સુથાર પાસે ન બેસો. ત્યારે શ્રી આચાર્યજી કહે, એમ જ કરીશું. તો પણ એની પ્રીતિ એવી કે શ્રી આચાર્યજી એકવાર તે સુથારને દર્શન દઈ આવતા એવી કૃપા કરતા. ભાવ પ્રકાશ. એમાં અભિપ્રાય આ કે પહેલા એને શરણે લીધો, પાસે બેસાડી વાર્તા કરી, એનું મન સ્વરૂપમાં લગાડ્યું, પરંતુ વિરહ વિના રસ હૃદયારૂઢ થાય નહીં, તેથી એને ઘરે મોકલી વિરહ કરાવ્યો. પરંતુ દુઃખ સહ્યું ન જાય, તેથી આપ પધારતા અને ત્યાં બેસતા. પછી આપને પૃથ્વી પરિક્રમા કરવા પધારવું છે, એને એમ જ છોડી જાય તો વિરહ દુઃખ કરી વ્યાકુલ થાય. તેથી પોતાની આગળ જ વિરહ કરાવી એને એવો કરી દીધો કે હૃદયમાં શ્રી આચાર્યજીના દર્શન અષ્ટપ્રહર થાય. આ પ્રકારે એને દર્શન આપ્યા. જેમ વ્રજમાં શ્રી ઠાકોરજી પ્રગટ્યા ત્યારે વ્રજભક્તોને દર્શન દઈ પ્રેમ વધાર્યો. તે કેવો પ્રેમ વધ્યો કે પલકની ઓટ યુગક્ષમ વીતે. પછી વિરહ વધારવાને માટે ગોચારણ લીલા કરી, તેમાં બધો દિવસ વેણુગીત યુગલ ગીત ગાઈને નિર્વાહ કરે, સંધ્યા સમયની આશા રાખીને રહે. પછી મથુરા પધારવાના બાણે રાત્રિ દિવસનો વિરહ આપ્યો, પરંતુ સંતોષ એટલો કે મથુરા પાસે છે, હમણાં આવશે. પછી દ્વારકા પધારવાના બાણે પૂર્ણ વિરહ કરાવી રાત્રિ દિવસ વ્રજ ભક્તોને સ્વરૂપાનંદનો અનુભવ જણાવ્યો. તેવી જ કૃપા કરી સુથારને પૂર્ણ વિરહ કરાવી હૃદયમાં સ્વરૂપાનંદનો અનુભવ કરાવ્યો. એટલે તે સુથારની બહાર દ્રષ્ટિ હતી, તે અંદરની દ્રષ્ટિ થવાથી ઘરમાં મગન રહ્યો. પછી આ પૃથ્વી પરિક્રમાએ પધાર્યા. તે સુથાર એવો કૃપાપાત્ર ભગવદી હતો, તેની વાર્તા અનિર્વચનીય છે, તેથી પ્રકાશ નથી કર્યો. વાર્તા 63. વાર્તા 64. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુજીનો એક સેવક ક્ષત્રિય હતો, જે પૂર્વમાં રહેતો, પટનાથી 4 મુકામ આગળ રહેતો. તે ક્ષત્રિયને એક અન્ય માર્ગીયનો સંગ હતો. તેની વાર્તાનો ભાવ કહીએ છીએ. ભાવ પ્રકાશ. લીલામાં એક ક્ષત્રિય કુમારિકાના યુથમાં છે. લીલામાં એમનું નામ મોહની છે, અને જે અન્ય માર્ગીય છે તે મોહનીની સખી છે, તેનું નામ લક્ષણી છે. તે અહીં પૂર્વમાં એક ગૌડ બ્રાહ્મણને ત્યાં જન્મ્યો, અને મોહની એક ક્ષત્રિયના ત્યાં ઘરે જન્મી. તે 2 વર્ષ આઠણા થયા. પછી એક પંડાના ઘરે બંને જણા ભણવાને જતા. તે બંનેનો પૂર્વે લીલાનો સંબંધ છે, તેથી પ્રીતિ અહીં ઘણી વધી. પછી વર્ષ 15ના બંને થયા. ત્યારે એક સમય શ્રી આચાર્યજી શ્રી જગન્નાથજીના દર્શને પધાર્યા. ત્યારે તે ગામમાં ઉતર્યા. ત્યારે તે ક્ષત્રિયના પિતાના મનમાં થયું કે આમની સાથે શ્રી જગન્નાથજીના દર્શન કરીએ. તેથી પુત્રને લઈ શ્રી આચાર્યજીની સાથે ચાલ્યા અને અન્ય માર્ગીય ઘરે રહ્યો. કેટલાક દિવસમાં શ્રી આચાર્યજી શ્રી જગન્નાથજી પધાર્યા. માયાવાદી ભેગા થયા હતા. તેમનાથી વાદ કરી માયાવાદ ખંડન કર્યો. ત્યારે તે ક્ષત્રિયે પિતાને કહ્યું, શ્રી આચાર્યજીના સેવક થઈએ તો સારું. ત્યારે પિતાએ કહ્યું, મારે તો શ્રી જગન્નાથજીના રથ નીચે મરવું છે. પછી તારા મનમાં આવે તે કરજે.
ત્યારે પુત્રે કહ્યું, તમે એવી હત્યા કેમ કરો છો? શ્રી આચાર્યજીના સેવક થાવ, શ્રી ઠાકોરજીની સેવા અને સ્મરણ કરો. ત્યારે પિતા કહે, હું વૃદ્ધ થયો છું, મારાથી હવે કંઈ બને નહીં અને હું મનોરથ કરીને જ આવ્યો છું. ત્યારે પુત્ર ચૂપ થઈ રહ્યો. 10 દિવસ પછી રથયાત્રા આવી. ત્યારે શ્રી જગન્નાથજી રથ ઉપર ચડી બહાર પધાર્યા. તે વખતે પિતા રથના પૈડા નીચે મર્યો. પછી તે પુત્રે શ્રી આચાર્યજીની પાસે આવી પિતાની વાત કહી કે મહારાજ, રથની નીચે મારો પિતા મર્યો, તેનું શું ફળ? ત્યારે શ્રી આચાર્યજી કહે, મરવાનું શું ફળ? ભગવાનની પ્રાપ્તિ થયા વિના શું ફળ? મરતી સમયે જ્યાં મન હોય ત્યાં જાય, પરંતુ એને સુખની કામના હતી તેથી સ્વર્ગમાં ગયો. થોડા દિવસ ભોગ કરી પડશે, પરંતુ તું દૈવી જીવ છો, તારા સંબંધથી એની મુક્તિ થશે. પછી તે ક્ષત્રિયે શ્રી આચાર્યજીને વિનંતી કરી, મહારાજ, મારો સેવાનો ઘણો મનોરથ છે, મને સેવક કરો. ત્યારે શ્રી આચાર્યજી કહે, હમણાં તો તને સૂતક છે, સૂતક ઉતરે એટલે સેવક કરીશું. પછી સૂતક ઉતર્યું ત્યારે તે ક્ષત્રિય આવ્યો. તેણે દંડવત કરી વિનંતી કરી, મહારાજ, મારો અંગીકાર કરો. ત્યારે શ્રી આચાર્યજીએ તેને નામ સંભળાવી બ્રહ્મ સંબંધ કરાવ્યું. પછી એક ક્ષત્રિય એક લાલજીનું સુંદર સ્વરૂપ જોઈને ન્યોછાવર લઈ આવ્યો. શ્રી આચાર્યજીએ તે સ્વરૂપને પંચામૃત સ્નાન કરાવી તે ક્ષત્રિયના માથે પધરાવ્યું. પછી 2 દિવસ તે ક્ષત્રિયે શ્રી આચાર્યજીની પાસે રહી માર્ગની રીતિ શીખી અને આજ્ઞા માગી. ત્યારે શ્રી આચાર્યજી કહે, જ્યાં ઘરમાં સેવા મન લગાડીને કરજે. ત્યારે તે ક્ષત્રિય દંડવત કરી વિદાય થઈ ઘરે આવી સેવા સારી રીતે કરવા લાગ્યો. કેટલાક દિવસમાં શ્રી ઠાકોરજી તેને સાનુભવ જણાવવા લાગ્યા. પેલો અન્ય માર્ગીય બ્રાહ્મણ જે મર્યાદા માર્ગની રીતિથી શ્રી ઠાકોરજીની પૂજા કરતો, તેની સાથે આ ક્ષત્રિયને ઘણો સ્નેહ હતો. આ ક્ષત્રિયને શ્રી આચાર્યજી મહાપ્રભુજીના શરણથી એ જ્ઞાન થયું કે અન્ય માર્ગીય બ્રાહ્મણ દૈવી છે, તેથી કોઈ પ્રકારે વૈષ્ણવ થાય તો સારું. પછી એક દિવસ એક ક્ષત્રિયે અન્ય માર્ગીય બ્રાહ્મણને કહ્યું કે તમે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક થાવ તો સારું. ત્યારે તે બ્રાહ્મણ કહે કે હવે તો હું બીજા માર્ગનો સેવક થઈ ચૂક્યો છું, હવે વૈષ્ણવ કેવી રીતે થાઉં? ત્યારે તે ક્ષત્રિય વૈષ્ણવ બોલ્યો નહીં, મનમાં દુઃખ પામ્યો કે દૈવી જીવ છે પરંતુ વૈષ્ણવ ન થયો, તો શું કરું? એમ ચિંતા કરતો ઘરે આવ્યો. શ્રી ઠાકોરજી કહે, મનમાં ચિંતા ન કરીશ, તે અન્ય માર્ગીય શ્રી આચાર્યજીનો સેવક થઈ કૃપાપાત્ર ભગવદીય થશે. ત્યારે તે ક્ષત્રિયે કહ્યું, મહારાજ, તે કયા પ્રકારે થશે? મેં એને વૈષ્ણવ થવાનું કહ્યું, છતાં એણે ના કહી, એનું મન તો નથી. ત્યારે શ્રી ઠાકોરજી કહે, મારી ઈચ્છા એને અંગીકાર કરવાની છે, તેથી એનું મન ફેરવી દઈશ. તું એક કામ કરજે, ક્યારેય પણ એ અન્ય માર્ગીય તને રસોઈ કરવાનું કહે તો તું એના ઘરે સામગ્રી કરી એના ઠાકુરને ભોગ ધરીને મહાપ્રસાદ લેજે. ત્યારે તે ક્ષત્રિયે કહ્યું, તે અન્ય માર્ગીયના ઠાકુરને ભોગ કેવી રીતે ધરું? પ્રસાદ કેમ લઉં? શ્રી આચાર્યજીના માર્ગની રીતિ નથી. ત્યારે શ્રી ઠાકોરજી કહે, મારી આજ્ઞાથી કરજે, તને બાધક નહીં થાય. વળી તારો ધરેલો ભોગ હું ત્યાં આવીને આરોગીશ, તેથી તું મહાપ્રસાદ લેજે, પછી તે વૈષ્ણવ થશે. વાર્તા પ્રસંગે એક સમય શીતકાલના દિવસો હતા. ત્યારે તે ક્ષત્રિય વૈષ્ણવ એક પ્રહર પાછલી રાતે ઉઠીને ઘડી એક દિવસ ચડ્યો ત્યારે રાજભોગ આરતી કરી અનોસર કરાવી તે અન્ય માર્ગીયના ઘરે ગયો. ત્યારે તે અન્ય માર્ગીય વૈષ્ણવે ઘણો આગ્રહ કર્યો કે આજે પાક સામગ્રી અહીં કરો. ભાવ પ્રકાશ. ત્યારે તે વૈષ્ણવ મનમાં ઘણો પ્રસન્ન થયો કે હવે આ વૈષ્ણવ થશે. શ્રી ઠાકોરજીની આજ્ઞા વિચારી પાક સામગ્રી અનસખડી તો કરી. જોકે શ્રી ઠાકોરજીની આજ્ઞા હતી તેથી સખડી કરત તો પણ બાધક નહોતું, પરંતુ એટલી સ્વમાર્ગની મર્યાદા રાખી.
પછી એણે અનસખડી કરી તેનો શ્રી ઠાકોરજી આગળ ભોગ ધર્યો અને શ્રી આચાર્યજીની કાની કહી શ્રી ગોવર્ધનધરને વિનંતી કરી કહ્યું, મહારાજ, સામગ્રી આરોગો અને દૈવી જીવનો અંગીકાર પણ કરો. ત્યારે શ્રી ગોવર્ધનધર તત્કાલ ત્યાં પધારી સામગ્રી આરોગીને પાછા પધાર્યા. પછી તે અન્ય માર્ગીય વૈષ્ણવ બ્રાહ્મણને પણ પ્રસાદ ધર્યો. ક્ષત્રિય વૈષ્ણવ પણ પ્રસાદ લઈ પોતાના ઘરે ગયો. પછી ત્રીજો પ્રહર થયો ત્યારે નાઈને ઉત્થાપન કરાવ્યા. તો તે અન્ય માર્ગીય તો મહાપ્રસાદ લઈને સૂતો. તેનાથી ઠાકોરજીને તે નિત્ય આહવાન વિસર્જન કરતો. પછી તે વિભૂતિએ શ્રી ઠાકોરજી દ્વારા તે અન્ય માર્ગીય બ્રાહ્મણને કહ્યું કે આજ અમે ભૂખ્યા છીએ. ત્યારે તે અન્ય માર્ગીએ કહ્યું, ભૂખ્યા કેમ છો? શ્રી આચાર્યજીના સેવક ક્ષત્રિય ભોગ ધર્યો, તેને તમે કેમ ન આરોગ્યા? ત્યારે તે વિભૂતિએ કહ્યું, તે વૈષ્ણવે શ્રી ગોવર્ધનનાથજીનું સ્મરણ કર્યું, તેથી તે આવીને આરોગ્યા. અમે તો પુરુષોત્તમની વિભૂતિ છીએ, તેથી પુરુષોત્તમ પધારીને આરોગે ત્યાં અમારી ગતિ નહીં. અમે તો મંત્રનું આહવાન કરે ત્યારે તે પ્રમાણે પ્રતિમામાં પ્રવેશ કરી આરોગીએ, વિસર્જન કરે ત્યારે ચાલ્યા જઈએ. એ રીત અમારી છે. અને પુરુષોત્તમ મંત્રને આધીન છે નથી. પુરુષોત્તમ મંત્રને આધીન નથી. તે ક્ષત્રિયને એવો પ્રેમ છે કે પુરુષોત્તમ આરોગવા પધારે છે. જ્યાં પુરુષોત્તમ પધારીને આરોગે ત્યાં અમારું ન ચાલે. ત્યારે તે અન્ય માર્ગીય ધૂપ દીપ કરી નૈવેદ્ય ધરી પછી વૈષ્ણવ ક્ષત્રિય પાસે આવ્યો. આવીને કહ્યું, તમે અમને પહેલા શ્રી આચાર્યજીના સેવક થવાનું કહ્યું હતું, પરંતુ તે અમે ન માન્યું. તે ખોટું કર્યું. હવે અમને સેવક કરાવી વૈષ્ણવ કરો. આજ તમે મારા ઘરે રસોઈ કરી, તેથી મારા ઘરે આજ પુરુષોત્તમ પધારીને આરોગ્યા. તમારો ધર્મ સૌથી ઉત્તમ છે. ત્યારે ક્ષત્રિય વૈષ્ણવે કહ્યું, શ્રી આચાર્યજી મહાપ્રભુ કાશીથી શ્રી જગન્નાથરાયજી પધારે છે. 5-7 દિવસમાં અહીં પધારશે. ત્યારે સેવક થઈ વૈષ્ણવ થજે. હવે શ્રી ઠાકોરજીએ તારા ઉપર કૃપા કરી છે. ભાવ પ્રકાશ. એમાં એ જણાવ્યું કે વૈષ્ણવ જેનો અંગીકાર કરવાનું વિચારે તેને શ્રી ઠાકોરજી નિશ્ચય કૃપા કરે. વળી જેને ત્યાં વૈષ્ણવ એક દિવસ પણ આવી કંઈ અંગીકાર કરે તો શ્રી ઠાકોરજીની મોટી કૃપા જાણવી. ભગવદીય અંગીકાર કરે તો શ્રી ઠાકોરજીએ કર્યું તેમ જાણવું. તેથી ભગવદીયનો સંગ સૌને કૃતાર્થ કરે. આ સિદ્ધાંત પ્રગટ કર્યો. વળી સત્સંગ મોટો પદાર્થ છે જે પૂર્ણ કૃપાથી મળે. પછી શ્રી આચાર્યજી પધાર્યા ત્યારે તે ક્ષત્રિય વૈષ્ણવના ઘરે ઉતર્યા. એટલે તે ક્ષત્રિય વૈષ્ણવ તે અન્ય માર્ગીય બ્રાહ્મણને કહે, શ્રી આચાર્યજી મહાપ્રભુ પધાર્યા છે. ત્યારે તે અન્ય માર્ગીએ શ્રી આચાર્યજી પાસે આવી દંડવત કરી વિનંતી કરી, મહારાજ, મને શરણે લો, કૃપા કરી મારા ઘરે પધારો. ત્યારે શ્રી આચાર્યજીએ તેના ઘરે પધારી તે બ્રાહ્મણને નામ નિવેદન કરાવ્યું. એના આખા કુટુંબને નામ સંભળાવ્યું. પછી એના શ્રી ઠાકોરજીને પંચામૃત સ્નાન કરાવી પાટે બેસાડ્યા. સામગ્રી કરી ભોગ ધરી આપ આરોગ્યા અને તે બ્રાહ્મણને જૂઠણ ધરી. પછી આપ શ્રી જગન્નાથરાયજીના દર્શને પુરુષોત્તમ ક્ષેત્ર પધાર્યા. ત્યાં અન્ય માર્ગીય આ પ્રમાણે ક્ષત્રિય વૈષ્ણવના સંગથી સારો વૈષ્ણવ થયો. આ ક્ષત્રિય વૈષ્ણવ શ્રી આચાર્યજીના એવા કૃપાપાત્ર ભગવદીય હતા. તેમની વાર્તા ક્યાં સુધી કહીએ? વાર્તા 64.